બેંકના જનરલ મેનેજર શ્રી બાપુત્રિયા સાહેબ, એપીએમસી વિરમગામના ચેરમેન શ્રી ભરતભાઈ, એપીએમસી દેત્રોદના ચેરમેન શ્રી યોગેશભાઈ અને એપીએમસી વિરમગામના વાઇસ ચેરમેન શ્રી હસમુખભાઈ, મંચસ્થ મહેમાનોનું સ્વાગત કરું છું. આ સાથે આપણે વિરમગામ કમિટલા વિભાગ માંડલ દેત્રોદની અંદરથી પધારેલા મંડળીના ચેરમેન શ્રી, સેક્રેટરી મિત્રો તેમજ સભાસદ ખેડૂત મિત્રોનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી ભારતીય પરંપરા મુજબ જ્યારે મહેમાનો અહીંયા ઉપસ્થિત છે તો એમનું સ્વાગત કરવા માટે સૌપ્રથમ હું જિલ્લા રજિસ્ટ્રાર શ્રી મેહુલભાઈ સાહેબનું સ્વાગત કરવા માટે સૌ મહાનુભાવોનો આભાર. આપણે તાલીઓથી કાર્યક્રમ આગળ વધારતા જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ ખાસ ઉપસ્થિત છે તો એમનું સ્વાગત કરવા માટે હું એપીએમસી વિરમગામના ચેરમેન શ્રી ભરતભાઈ સિંધવને વિનંતી કરીશ કે એમનું પુષ્પ એપીએમસી વિરમગામના ચેરમેન શ્રી ભરતભાઈ સિંધવનું સ્વાગત એડીસી બેંકના સિનિયર મેનેજર કાંતિભાઈ બવડિયા સાહેબ કરશે. આભાર. એવા જ આપણા મહેમાનો ઉપસ્થિત છે એપીએમસી વિરમગામના વાઇસ ચેરમેન શ્રી હસમુખભાઈ પટેલ, એમનું સ્વાગત કરવા માટે હું ચેતનભાઈ મોરીને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરશે. આભાર. કાર્યક્રમને આગળ વધારતા આજનો સહકારની સમૃદ્ધિ જે છેલ્લા 1 વર્ષથી આપણે આ કાર્યક્રમ ચાલુ છે, જે અલગ અલગ આયામોની અંદર આપણે આની અંદર કામકાજ કરી રહ્યા છીએ અને ખાસ કરીને જ્યારે આપણે આટલું કામ કરીએ છીએ એટલે એની અંદર ઘણું બધું આપણે કામ કર્યું છે. આ તબક્કે જે કંઈ કામગીરીમાં આપણે કામ કર્યું છે એનું ફોલોઅપ અને હજી આપણે શું કરી શકીએ એ બાબતની આપણું જે કામ થયું છે એનું ફોલોઅપ અને આગળ ભવિષ્યમાં શું રણનીતિ રહેશે એ બાબતનું ખાસ આયોજન એક જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ દ્વારા અહીંયા કરવામાં આવ્યું છે. એ દરેક મહેમાનોનું અહીંયા વક્તવ્ય આવશે. તો સૌપ્રથમ હું આ બાબતે એપીએમસી દેત્રોદના ચેરમેન શ્રી યોગેશભાઈ પટેલને વિનંતી કરીશ કે એમના વક્તવ્ય આપશે. बोलो भारत माता की जय। भारत माता की जय। अंतरराष्ट्रीय
સહકારી વર્ષ 2025 અંતર્ગત સહકારની સમૃદ્ધિના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માન્યવર એવા ભારતીય જનતા પાર્ટીના જનસંઘ વખતના કાર્યકર્તા અને પૂર્વ ધારાસભ્ય શ્રી ભજુભાઈ ડોડિયા સાહેબ, આપણા એડીસી બેંકના બીજા એવા ડિરેક્ટર શ્રી અમુ કાકા, આપણા આ કાર્યક્રમની અંદર ખાસ ઉપસ્થિત રહીને આપણને માર્ગદર્શન આપવા માટે આવ્યા છે એવા શ્રી મેહુલભાઈ પટેલ સાહેબ, આપણા જિલ્લા રજિસ્ટ્રાર શ્રી, વિરમગામના એપીએમસીના ચેરમેન શ્રી ભરતભાઈ, એડીસી બેંકના મુખ્ય જનરલ મેનેજર સાહેબ કિરીટભાઈ બાપોદરિયા સાહેબ, ડાયાભાઈ પટેલ, આપણા એપીએમસીના વાઇસ ચેરમેન, એપીએમસીના સર્વ ડિરેક્ટરશ્રીઓ, ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટરશ્રીઓ અને વિરમગામ માંડલ દેત્રોજ ત્રણેય વિસ્તારમાંથી દરેક મંડળીમાંથી ઉપસ્થિત અહીંયા ચેરમેન સેક્રેટરીશ્રીઓ, આપનું હું આ તબક્કે હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને વંદન કરું છું. સહકારની સમૃદ્ધિ એ કાર્યક્રમની અંતર્ગત અલગ અલગ આયામોમાં ઘણા બધા કાર્યક્રમો ગાંધીનગરથી માંડી સહકાર વિભાગ દ્વારા કરવામાં આવ્યા. આજે એ કાર્યક્રમ અંતર્ગત આપણે વિરમગામમાં આપણે સૌએ મળવાનું થયું છે. આપણા ભારતના દીર્ઘદ્રષ્ટા અને ગુજરાતના પ્રભુતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની જે 2047ની દીર્ઘદ્રષ્ટિ સાથે આપણા ભારતને પરમ વૈભવ પર મૂકવા માટે જે કાર્ય કરવામાં આવે છે એના આપણે સૌ જે સહકાર વિભાગના કાર્યકર્તાઓ છીએ, સહકાર વિભાગના આગેવાનો છીએ, એ એક એનું અહેમ પાસું છે. ગ્રામ્ય વિસ્તારથી માંડી તમામ વિસ્તારની સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓ કે જે સહકારથી આપણે નાના માણસને ઉપયોગી થઈ શકીએ એવા તમામ કાર્યક્રમો આપણા હસ્તક થાય છે. ગામની અંદર તમામ જે ખેડૂતો છે એ સહકારી મંડળી પર ભરોસો કરતા હોય છે અને બેંક પર પણ ભરોસો કરતા હોય છે. આપણને સરકાર તરફથી ઘણી બધી યોજનાઓનો લાભ મળે છે, એ આપણે સૌ જાણીએ છીએ. એની અંદર હું બહુ કરવા માંગતો નથી. મારું એવું કહેવું છે કે આપણા ગ્રામ્ય વિસ્તારમાં આપણા ગામથી માંડી તાલુકાથી માંડી રાજ્ય અને દેશ સુધી જે સહકારી મંડળીઓનું જે કંઈ કામકાજ છે એ આખું આર્થિક ભારણ આપણે ગામનું આપણે વહન કરીએ છીએ. તો એના આધારે આપણે કેવી રીતે કાર્ય કરવું અને આપણા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની રાહબરી નીચે, આપણા અજયભાઈ પટેલ સાહેબની રાહબરી નીચે આપણે જે કંઈ કાર્ય કરવા માંગીએ છીએ આપણને તમામ બાબતનો સહકાર મળતો રહે છે. તો ભારતને કેવી રીતે પરમ વૈભવ શિખર ઉપર બેસાડવા માટે આપણા જે પનોતા પુત્રો જે કામ કરી રહ્યા છે તો એમને સહકાર આપવા માટે અને સહકારની સમૃદ્ધિ, ખેડૂતોની સમૃદ્ધિ લાવવા માટે આપણે કાર્ય કરવાનું છે. અહીંયા આગળનું વક્તવ્ય ઘણું આપવાના છે આપણા વક્તાશ્રીઓ. તો મારી વાતને અહીંયા વિરામ કરું છું. ભારત માતા કી જય. જય જય શ્રી. ધન્યવાદ સાહેબ. આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત સીએસસીના પ્રતિનિધિ શ્રી કિશનભાઈ હાજર છે, તો કિશનભાઈનું સ્વાગત કરવા માટે એપીએમસીના સેક્રેટરી મહેન્દ્રભાઈને વિનંતી કરીશ. આ સાથે કિશનભાઈ અહીંયા સીએસસીના એક પ્રતિનિધિ તરીકે હાજર છે. તો સહકારી મંડળીઓની અંદર સીએસસીની શું આવશ્યકતા અને એના દ્વારા જે સેવાઓનું નિર્ધારણ કરેલું છે એ બાબતે આપણને માહિતી આપશે કિશનભાઈ. ભારત માતા કી મંચ ઉપર ઉપસ્થિત બધા મહાનુભાવો અને મારા નમ્ર વંદન છે. તમામ મિત્રો અહીંયા ઉપસ્થિત છે તેમને મારા નમ્ર વંદન છે. સીએસસીનો ટૂંકમાં હું આપ સૌને સીએસસી શું છે એ ટૂંકમાં એનો પરિચય આપીશ. એના વિશે સીએસસી એટલે કોમન સર્વિસ સેન્ટર. કોમન સર્વિસ સેન્ટર જ્યાં નાની મોટી દરેક આપણા ગ્રામ્ય લેવલે જે સેવાઓ મળે છે અને
એની અંદર બધી તમામ પ્રકારની મોટાભાગની સુવિધાઓ મળી શકે છે. જેમ કે CSC સેન્ટર તમે તમારા મંડળીમાં લો તો ત્યાં BC પોઈન્ટ લઈ શકાય છે, જેમાં BCમાં એવું હોય છે કે નાની 10-20 હજાર રૂપિયા જેવી નાની એમથી રકમ છે ને એ તમારે મોટી બેંકોમાં ત્યાં ઉપાડવા જવી પડે નહીં, અને આધાર કાર્ડથી અંગૂઠાના જે આપણા બાયોમેટ્રિક દ્વારા એ ત્યાંથી જ તેનું ટર્નઓવર કરી શકાય છે. એ સિવાય ઘણી બધી યોજનાઓ હોય છે, જેમાં ખેડૂતને લગતી કોઈ યોજના નવી જાહેરાત બહાર પડે, જેમ કે આપણે PM કિસાન સન્માન નિધિ યોજના, ખેડૂતોને 2000ના હપ્તા જે મળતા હોય છે એના KYC કરવાની એ બધી જે પેલી નવી યોજના આવે ને તે પ્રથમ લોન્ચ આપણા CSCની અંદર થાય છે. જેમ કે એનું KYC કરવાનું નીકળ્યું હતું ને ત્યારે પ્રથમ વખતે CSCમાં લોન્ચ થઈ, એટલે CSCમાં ઘણી બધી યોજનાઓ હોય છે. પાન કાર્ડ પણ કાઢી શકાય છે CSC ID દ્વારા, અને આધાર કાર્ડની ID પણ મળી શકે છે. કોઈ સારું ટ્રાન્ઝેક્શન કરે તો તેના આધાર કાર્ડની કીટ પણ મળી શકે છે. અંદર બીજી વાત કરીએ તો ખેડૂતને લગતી ઘણી બધી યોજનાઓ હોય છે, અને વીમાને લગતી પણ ઘણી યોજનાઓ હોય છે. CSC આમ જોતા તો દરેક મંડળીમાં લેવું જોઈએ, અને CSC ફરજિયાત બધી મંડળીમાં લેવાનું જ છે. આભાર. ધન્યવાદ કિશનભાઈ. અમારો ખેડૂતો વતી હું CSCને એક ખાસ વિનંતી કરું છું કે આપણા સેન્ટરની અંદર બધા જે CSCની ID ચાલુ છે ત્યાં અમારે ખાસ 7/12ની નકલ કાઢવાનું જે મેન કામ છે એ થાય એવું અમારા બધા ખેડૂતો અને સેક્રેટરી મિત્રો વતી હું ભલામણ કરું છું કે આ કામ અમારે અગત્યનું છે, અને એના ઉપર અમારું ટોટલી ડિપેન્ડ છે. બીજી પાન કાર્ડ છે, લાઇટ બિલ છે, જે કંઈ આપણે ટ્રાન્ઝેક્શન થાય છે એ બધું તો થાય છે, પણ મેન કામ અમારે 7/12નું અને ખેતીને લગતું જે કંઈ ખેડૂતો છે એમાં આ મેન મંડળીનું કામ છે, તો એને જલ્દી અને વહેલી તકે કામ થાય એ ભલામણ કરે. આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત ખાસ એવા અમદાવાદ જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ શ્રી મેહુલભાઈ હાજર છે, તો સહકારી મંડળીઓની સાથે જે આપણે કામકાજ કરી રહ્યા છીએ અને આગળનો રોડમેપ શું પણ છે એ દરેક બાબતે ઝીણવટથી આપણને માર્ગદર્શન આપશે સાહેબ શ્રી મેહુલભાઈ. નમસ્કાર. મંચસ્થ બિરાજમાન પૂર્વ ધારાસભ્ય શ્રી વજુભાઈ ટોડિયા અને આ તત્કાલીન ADCના ડિરેક્ટર શ્રી, APMC માંડલના ચેરમેન શ્રી તથા ADCના ડિરેક્ટર શ્રી એવા અમુકભાઈ પટેલ, APMC વિરમગામના ચેરમેન શ્રી ભરતભાઈ સિંધવ, APMC દેત્રોદના ચેરમેન શ્રી યોગેશભાઈ, ADCના જનરલ મેનેજર શ્રી કિરીટભાઈ બાબુગરિયા સાહેબ તથા વિરમગામ APMCના વાઇસ ચેરમેન શ્રી, CSCના પ્રતિનિધિ, ADCનો સ્ટાફ, મારો સ્ટાફ તથા જેના વગર આ સેમિનારનું જે આયોજન ના થઈ શકે એવા સેવા સહકારી મંડળીઓ તથા દૂધ સહકારી મંડળીઓના ચેરમેનશ્રીઓ, વ્યવસ્થાપક કમિટીના મેમ્બરશ્રીઓ તથા સેક્રેટરીશ્રીઓ અથવા તો સભાસદશ્રીઓ, આપણે બધા જ અત્યારે જે ઉપસ્થિતિ છે આ હોલની અંદર એ બધા જ એવા વ્યક્તિઓ છે કે જે સરકાર સાથે સીધા જોડાયેલા છે. આપણે જનરલી એવું કહેવાય છે કે ગુજરાતની અંદર દર 4 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ તો ક્યાંક ને ક્યાંક સરકાર સાથે જોડાયેલો છે, બરોબર. એમાં જે આ ઓડિયન્સ તરીકે આપ અહીંયા બિરાજમાન છો એ બધા જ સીધા જ સરકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે, એટલે એ બદલ તો આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હવે 2018માં હું જ્યારે સર્વિસમાં એઝ અ આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર તરીકે ભરતી થયો ત્યારે સેવા સહકારી મંડળીઓ માત્ર એક જ કામ કરતી હતી, મેજોરિટી એની મુખ્ય કામગીરી હતી ધિરાણની પ્રવૃત્તિ. ધિરાણ સિવાય બીજું કદાચ ખાતરનું કામ કરતી હોય, બિયારણનું નાનું મોટું કામ કરતી હોય, એવી બધી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી હતી. પરંતુ જે છેલ્લા થોડા વર્ષમાં
ખાસ કરીને જે ભારત સરકારની અંદર સહકાર મંત્રાલયની સ્થાપના થઈ અને એના પ્રથમ સહકાર મંત્રી શ્રી એવા માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે જ્યારે પ્રથમ સહકાર મંત્રી શ્રી તરીકે ચાર્જ સંભાળ્યો અને સહકાર મંત્રાલયની જ્યારે શરૂઆત થઈ ત્યારથી સહકારી ક્ષેત્રમાં ઘણા બધા પરિવર્તનો આવેલા છે અને અત્યારે હાલ જે સેવા મંડળી જે એક્ટિવિટી કરી શકતી હતી એના સિવાય પણ ઘણી બધી એક્ટિવિટી કે પ્રવૃત્તિઓ જેના સાથે સહકારી સેવા મંડળીઓ સીધી જોડાય અને સેવા મંડળીઓ માત્ર ને માત્ર ધિરાણનું એક કામગીરી ન કરતા બીજી પણ કામગીરી સ્ટાર્ટ કરે. કારણ કે ધિરાણની પ્રવૃત્તિ એવી છે કે ચલો ગામમાં 100 ખેડૂતો હોય અને 100 ખેડૂતો તમારે ત્યાંથી ધિરાણ મેળવતા હોય અને સરકાર તેમને વ્યાજ સહાયનો લાભ આપતી હોય, પણ પછી શું? એ મેઇન મુખ્ય વસ્તુ છે. પરંતુ એનાથી જે મંડળીનો જે પ્રોફિટ માર્જિન હોય એ નિશ્ચિત હોય કે મારા 100 ખેડૂતો કે 200 ખેડૂતો મારી પાસેથી ધિરાણ લે છે અને મને એમાં જે માર્જિન જે મળવાનું છે એનાથી અમારે આટલો પ્રોફિટ થવાનો છે અને અમારા સેક્રેટરીનો પગાર આટલો છે એટલે અને અમારા એક્સપેન્સીસ આટલા છે અને આટલો એક ખર્ચો થશે એટલે એનો મંડળીનો એક પ્રોફિટ માર્જિન સીમિત થઈ જાય, મંડળીની પ્રવૃત્તિઓ સીમિત થઈ જાય. એટલે ભારત સરકારે જે સર્વપ્રથમ તો એ કામ કર્યું કે આપણે સેવા મંડળીઓને માત્ર સેવા પ્રવૃત્તિઓ ધિરાણની પ્રવૃત્તિઓ સાથે અથવા તો લિમિટેડ કૃષિને લગતી જે કામગીરી છે એના પૂરતી લિમિટેડ નથી રાખવી. એમને બીજી કામગીરી કરવા માટે મુક્ત કરો. ધારો કે કોઈ બી મંડળીના પેટા કાયદા હોય તો એ પહેલા એવું હતું કે માત્ર એક જ એક્ટિવિટી કરી શકે ધિરાણની અને કૃષિને લગતી સીધી પ્રવૃત્તિઓ હોય, બીજી કોઈ એક્ટિવિટી ના કરી શકે. અત્યારે હાલ એક સેવા મંડળી છે એ માત્ર ધિરાણની પ્રવૃત્તિઓ જ નહીં એના સિવાય પણ ઘણી બધી એક્ટિવિટી કરી શકે છે. જેમ કે એમને બીજું કોઈ જનરલ સ્ટોર ચાલુ કરવો હોય, જન ઔષધિ કેન્દ્ર કાં તો પછી મેડિકલ સ્ટોર ચાલુ કરવો હોય અથવા તો પછી કોઈ પણ પ્રવૃત્તિ જેનાથી ગામની સુખાકારી વધી શકે અને મંડળીને એક અલગથી આવક ઊભી થઈ શકે. ફોર એક્ઝામ્પલ પેટ્રોલ પંપ, જન ઔષધિ કેન્દ્ર ઉપરાંત પેટ્રોલ પંપ કરી શકે કે પછી બિયારણની જો તો તમારે બિયારણને ખાતર તો બધું રૂટીન ચાલતું હોય, પરંતુ કોઈ પણ એક્ટિવિટી કરી શકે જેનાથી મંડળીને સીધો આર્થિક લાભ થાય અને ગામની સુખાકારી વધે. એટલે આ તો મેં જે વાત કરી એ તો લિમિટેડ વાત કરી, પરંતુ આજે જે મુખ્ય સેમિનારનો જે હેતુ છે એનો મેઇન મુખ્ય આદેશ એ છે કે જે સેવા મંડળીઓ છે તો હજુ પણ વિરમગામ કે પછી ઓવરઓલ જોવા જઈએ તો વિરમગામ, સાણંદ, માંડલ, દેત્રોજ કાં તો પછી જનરલાઇઝ બધા તાલુકા જોવા જઈએ તો એમની મુખ્ય એક્ટિવિટી આના ધિરાણ પૂરતી જ લિમિટેડ હોય છે અથવા તો જે બીજી નાની મોટી એક્ટિવિટી કરતી હોય છે. પરંતુ મારો અનુરોધ એ છે કે આપ એના સિવાય પણ બીજી બધી એક્ટિવિટી સ્ટાર્ટ કરો અને એનું તમે પ્રોપર એનાલિસિસ કરો. પ્રોપર એ બાબતે માર્ગદર્શન જોઈતું હોય તો જિલ્લા રજિસ્ટ્રાર તરીકે અમારી કચેરી છે, મારો સ્ટાફ છે અને મારા કરતાં પણ જે વધારે કેપેબલ છે માર્ગદર્શન આપવામાં. ધારો કે કોઈ મંજૂરી કે એ બધું તો હું મારી કક્ષાએ હું આપી શકવાનો છું, પણ માર્ગદર્શન આપવા માટે જે એડીસીની જે ભૂમિકા છે એ બહુ મહત્વની છે અને મેં પોતે મારા 1 વર્ષના કાર્યકાળમાં ઓબ્ઝર્વ કર્યું છે કે તમામ સેવા મંડળીઓને જ્યાં જ્યાં માર્ગદર્શનની જરૂર પડતી હોય છે ત્યાં એડીસી પોતે એમની ટીમને એક્ટિવ કરીને એમના જે બ્રાન્ચ મેનેજરોને એક્ટિવ રાખીને સાથે રાખીને માર્ગદર્શન આપતી હોય છે. એટલે એ ખરેખર સરાહનીય બાબત છે. પરંતુ એના ઉપરાંત હું આજે બીજી અમુક વસ્તુઓની ચર્ચા કરીશ. જેમ કે ભારત સરકારે જે નવા આયામો સ્ટાર્ટ કર્યા છે એમાં એક તો જન ઔષધિ કેન્દ્ર છે, એનાથી તમે મેડિકલ સ્ટોરનું લાયસન્સ લઈ અને મેડિકલ સ્ટોર સ્ટાર્ટ કરી શકો છો. એના ઉપરાંત તમે પેટ્રોલ પંપ માટે અલગથી સરકારે સેવા મંડળોની અલગથી કેટેગરી ઊભી કરેલી છે એટલે તમે એ કરી શકો છો. એના ઉપરાંત એક ગોડાઉન આપણે ધારો કે મારી સાથે અત્યારે ઓડિયન્સમાં દેખાય છે કે હરકાભાઈ બેઠા છે, બરાબર, તો ચંદ્રનગર સેવા સહકારી મંડળી છે એમને સેક્રેટરી તરીકે ખૂબ સારું કામ કરે છે અને જોવા જઈએ તો એમને જે પ્રથમ ગોડાઉન જે વર્લ્ડ લાર્જેસ્ટ ગોડાઉનની જે ભારત સરકારની સ્કીમ હતી તો એમાં એમને એડીસીના માર્ગદર્શનથી અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરી સાથે વારંવાર ફોલોઅપ કરી અને જે એ યોજનાકીય જે લાભ મેળવી અને જે ગોડાઉન બનાવેલું એ ખૂબ સરસ રીતે રોલ આઉટ થયેલું
જોડાવાની એક સારી વ્યવસ્થા ઊભી થઈ ગઈ. ઉપરાંત એ જ મંડળીમાં બીજી બધી અલગથી એક્ટિવિટીઓ પણ થાય છે. એટલે એવું નથી કે જે સેવા મંડળી માત્ર એક જ વસ્તુ કરી શકે છે. એટલે મુખ્ય વસ્તુ એ છે કે જે ઘણીવાર તમને રસ ના પડતો હોય એવું પણ બને, કાં તો પછી એકને ઘરેડમાં રહેવાની એક ટેવ પડી ગયેલી હોય. ધારો કે ઘણા સિનિયર જે સેક્રેટરીઓ છે, ઘણા એવા હશે કે જે મારી જેટલી ઉંમર છે ને એટલે તો એમને સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા વર્ષો હશે. એટલે એમને જૂની એક ટેવ પડી ગયેલી હોય કે અમે તો સાહેબ આ રીતે જ કામ કરીશું. પણ હવે જે સમય અત્યારે પરિવર્તનનો છે. ધારો કે સમયની સાથે સેવા મંડળી જો બીજી એક્ટિવિટીઓ નહીં કરે તો માત્ર અને માત્ર એની સાથે જોડાયેલી રહી જશે. અને એનાથી તમે એક કાઇન્ડ ઓફ જે રૂટીન જે ઘરેડ છે એ ઘરેડમાં જ કામ કરવા માટે ટેવાયેલા રહેશો. અત્યારે હાલ આ નવી એક્ટિવિટીઓ શરૂ કરવા માટે નો એક ખૂબ મહત્વનો અને કી ટાઈમ છે કે અહીંયાથી તમે જે પરિવર્તન લાવશો એ આવનારા સમયમાં જે પરિવર્તનનું જે છે આવનારા સમયમાં ખૂબ જ જરૂરી વસ્તુ છે. ધારો કે આપણે જોઈએ કે કોઈ પણ ઇમારત હોય, કોઈ એક ઇમારત માત્ર ને માત્ર તમને બહારથી સુંદર દેખાય, બરાબર, અને મજબૂત પણ હોય, પણ એનો એ ઇમારતનો મેઇન જે છે એ જોવા જઈએ તો પાયારૂપ વસ્તુ શું છે? ઈંટ. એ ઈંટ જે છે એ સહકારી ક્ષેત્રે ધારો કે તમે એક ઇમારત તરીકે કન્સિડર કરો તો એ ઈંટ એ સેવા મંડળી છે અને એ મજબૂત હશે અને એ વ્યવસ્થિત હશે તો સેવા મંડળીના હિસાબથી સેવા મંડળી પોતે મજબૂત હશે તો તમારી જે માતૃ સંસ્થા જે ડીસીસીબી છે, અમદાવાદના કિસ્સામાં એડીસી બેંક છે, બીજા જિલ્લાના કિસ્સામાં એમની ડિસ્ટ્રિક્ટ બેંક હોય, એ મજબૂત બનશે. અને એ જે ડીસીસીબી બધી મજબૂત હશે તો રાજ્યની બેંક મજબૂત બનશે. અને આ જે આપણું સ્ટ્રક્ચર મજબૂત રહેશે તો જે ખેડૂતોને કે પછી જે ગ્રામ્ય સાથે જોડાયેલા લોકો છે એમને એક સારી જે સેવાકીય પ્રવૃત્તિ છે, ધિરાણ ઉપરાંત પણ બીજી જે પ્રવૃત્તિઓ હોય એનો સીધો લાભ મળી શકશે. આપણે માત્ર અર્બન સેક્ટરનો વિકાસ નથી કરવાનો, આપણે ગ્રામ્ય સેક્ટરને પણ ડેવલપ કરવાનો છે. એના માટે તમામ સરકાર પોતે કટિબદ્ધ છે. અને જ્યારે ટૂંક સમય પહેલા અમારા જ્યારે સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબે જિલ્લા લેવલે એડીસી બેંકના તમામ ડિરેક્ટરોને હાજર રાખીને, એપીએમસીના તમામ ચેરમેનશ્રીઓને હાજર રાખીને અમદાવાદમાં મીટિંગ કરી. આ પ્રમાણે એમણે આખા રાજ્યની અંદર તમામ જિલ્લાઓમાં મીટિંગ કરી અને તમામ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારને કીધું કે આપણે માત્ર જિલ્લા લેવલે મીટિંગ કરવાથી નહીં ચાલે, આપણે તાલુકા લેવલે પણ લોકોને એ બાબતે સેન્સિટાઇઝ કરો, એમને જાગૃત કરો. એટલે કારણ કે માત્ર જિલ્લા લેવલે સારી સંસ્થાઓ મજબૂત બનાવી એનો કોઈ મતલબ નહીં. કારણ કે જે સહકારની ઇમારત છે એનો પાયો છે સેવા મંડળીઓ, કાં તો પછી તમામ સહકારી મંડળીઓ, એ બધી મજબૂત હોવી જોઈએ. એટલે એ બધી મજબૂત કરવા માટે માત્ર આ પ્રવૃત્તિ સાથે એક પ્રવૃત્તિ સાથે જોડાવું એ ઉચિત નહીં રહે. એના સિવાય બીજા જે ઇનિશિયેટિવો છે, ધારો કે અત્યારે આપણી વચ્ચે સીએચસીના તાલુકા લેવલના કોઓર્ડિનેટર હાજર છે. હવે ધારો કે હું જ્યારે સીએચસીનો રિવ્યુ લેતો હોય તો હું પૂછું કે ભાઈ મારા વિરમગામમાં કે પછી કોઈ પણ તાલુકા વાઇઝનો રિવ્યુ લેતો હોય કે કેમ આટલા સીએચસીના આઈડી ઓપન થયા છે. એટલે કે સાહેબ બધા આઈડી આપણે બધા ડોક્યુમેન્ટ કલેક્ટ કર્યા છે, પણ ઘણીવાર એવું થાય છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડમાં મિસમેચ આવતી હોય, બરોબર. એટલે હું વિચારું કે ચલો આધાર કાર્ડ પાન કાર્ડમાં મિસમેચ આવતી હોય તો પહેલા એક વાર તો ગમે એમ કરીને મંડળીનું સીએચસી આઈડી ખોલાવડાવી દઈએ. એ સીએચસી આઈડી ખુલી જાય ને પછી એ ધારો કે મંડળીનો સેક્રેટરીનું જો આધાર કાર્ડ પાન કાર્ડ મિસમેચ આવતું તો ગ્રામ્ય લેવલે આવા ઘણા બધા વ્યક્તિઓ હોય કે જેના આધાર કાર્ડ પાન કાર્ડમાં મિસમેચ આવતા હોય. સીએસસી બનાવ્યા પછી ગ્રામ્ય લેવલે એક તો થઈ શકે ને. એના ઉપરાંત બીજા ઘણીવાર પ્રશ્નો આવતા હોય છે કે મોબાઈલ નંબરના કે ઓટીપીના કેવા પ્રશ્નો આવતા હોય છે. અને ત્રીજો એક પ્રશ્ન એવો આવતો છે કે સીએસસી આઈડી ખોલ્યા પછી એક્ટિવેશનનો. એ ઘણીવાર એવું થાય કે એક્ટિવેશન થોડો આઈડી ઓપન થઈ જાય, એક્ટિવેશન થાય પછી એનો કોઈ યુઝ જ ના કરે એટલે પછી બંધ થઈ જાય. એટલે
હવે ધારો કે CHCમાં એવું નથી કે માત્ર ને માત્ર તમે એક જ વસ્તુ ધારો કે કીધું કે 7 કારના ઉતારા નહીં કરતા, બરોબર? તો સરકારે એ 7 કારના ઉતારાનું જે ઇન્ટિગ્રેશન કરાવવા માટે છે ને હાલ મથી જ રહી છે. ધારો કે એ થઈ જશે પછી તમારે 7 કારના ઉતારા પણ તમારી સેવા મંડળી ઉપર નીકળી જશે. ધારો કે અત્યારે તમારે તલાટીને કે ત્યાં કોઈને કહેવું પડતું હશે કે 7 કારના ઉતારા કાઢી આવો, અમારે પેલું ધિરાણાનું જે છે એનો સમય આવી ગયો છે, એ તમે ત્યાં સેક્રેટરી બેઠા બેઠા કરી લેશે. પણ તમારા જે પેલા આધાર કાર્ડ પાન કાર્ડના જે પ્રોપર ડેટા આપવા પડતા હોય એ ડેટા આપો, તમારો એકવાર આઈડી જનરેટ કરાવો અને પછી શક્ય હોય તો ત્યાંથી શરૂઆતથી ધીમે ધીમે એક એક્ટિવિટી સ્ટાર્ટ કરો. જેમ કે પહેલા તમારે લાઇટ બિલ ભરવાની એક્ટિવિટી કરી શકે, પછી જે બેંકના નાના મોટા ટ્રાન્ઝેક્શનો જેમ કે ટિકિટ બુક કરાવવી હોય કે પછી આ જેમ કીધું કે પાન કાર્ડની અંદર કે આધાર કાર્ડની અંદર કોઈ નામ કરેક્શન કરવું હોય એ બધું તમે કરાવડી શકો. એ થઈ જાય એટલે સીધું તમારી ગામનો એક ડેટા વ્યવસ્થિત એક સ્ટ્રીમલાઇન બનશે. મંડળીને આમાં પ્રોફિટ કરતાં પણ એક સેવાકીય પ્રવૃત્તિનું પરિબળ છે ને એ મહત્વનું છે. હવે કે CHCથી કદાચ એવું બને કે મંડળીને 1000-2000 રૂપિયાની મંથલી આવક કદાચ ઊભી થાય, પણ તમારા ગામના લોકોને જે ધક્કા ખાવા પડતા હોય એ તો બચી જશે. અને એ લોકો એવા છે કે જે તમારા સાથે સીધા જોડાયેલા લોકો છે. આ ઉપરાંત CHC સિવાય બીજું એક છે પાણી સમિતિ તરીકેની કામગીરી. તો પાણી સમિતિ તરીકેની કામગીરીમાં પણ ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે ગ્રામ્ય લેવલે જે પાણી વેરો ભરવા માટે ઘણીવાર એટલી ઉત્સાહ ના જોવા મળે. તમે તલાટી એમના પટ્ટાવાળાને મોકલે કે ભાઈ પાણી વેરો ભરવાનો હોય એટલે ગામમાં એક બે વાર કેવડાવે અને જે વેરો ભરાય એ એટલો ભરાય, બાકી વેરો ના ભરાય, બરોબર? અને પાણી એ દરેક વ્યક્તિની જે મુખ્ય 3 વસ્તુઓની જરૂરિયાત છે એમાંથી એક છે. એટલે વાસ્મો સારું એવું કામ કરે છે અમદાવાદમાં તો, પરંતુ વાસ્મો સાથે સંકલનમાં રહી ગ્રામ પંચાયત અને સેવા મંડળીને પણ એ એક સિસ્ટમની અંદર એક ભાગ લેવા માટે એમને કેપેબલ કરી છે. કારણ ધારો કે રિસન્ટલી કહીએ તો એક આપણે દોલતપુરા સેવા મંડળી છે જેમના વાઇસ ચેરમેન હાજર છે, આપ સેક્રેટરી છો? હા. પછી અચ્છા ઓકે બરોબર. પછી બરોબર એટલે અત્યારે 92% થયેલો છે એમનો. પછી ચંદ્રનગર સેવા સહકારી મંડળી છે, એમણે 100% કરી લીધું, જે છેલ્લા 5 વર્ષથી કોઈ રિકવરી જ નથી એમ. એટલે આ બધી જે સેક્રેટરી છે કે આ બધી સંસ્થાઓ છે એમની પાસેથી તમારે શીખવા મતલબ માર્ગદર્શન લેવા જેવું છે. અને દરેક વસ્તુ પ્રોફિટ માટે ના હોય. ઘણી વસ્તુઓ તમને એક ગામના વહીવટમાં તમને અથવા તો ગામની સુખાકારીમાં ડાયરેક્ટલી ભાગીદાર બનાવે તમને. પછી ધારો કે ચંદ્રનગર એક ડ્રોનની સેવા સારી સ્ટાર્ટ કરી છે, એ પણ એક કહી શકાય. એ ઉપરાંત તમે બીજી જે એક્ટિવિટીમાં જે સરકારે તમને ઇનેબલ કર્યા છે, CHC પાણી સમિતિની એ બધું આવી ગયું. પેટ્રોલ પંપ અને જનઔષધિ કેન્દ્ર માટે મેં ઓલરેડી ચર્ચા કરી લીધી. આ ઉપરાંત મુખ્ય 3 સંસ્થાઓ છે, જે રીતે જિલ્લા લેવલે ADC બેંક છે, રાજ્ય લેવલે GSC બેંક છે, એ ધિરાણના માળખાની સંસ્થાઓ છે. પરંતુ ધિરાણ સિવાયની જે એક્ટિવિટીઓ માટે સરકાર ઈચ્છે છે, એક NCOL છે, નામ સાંભળેલું હોય તો, નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ, NCEL નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ, અને BBSL એ જે ભારતીય બીજ લિમિટેડ. એ જે 3 સંસ્થાઓ છે એ અલગ અલગ સેક્ટરની અંદર જેના તમને ઓલરેડી તમને બધાને સભ્ય બનાવવામાં આવેલા છે, કાં તો એની પ્રોસેસ કદાચ અંડરવે હશે, મેબી કદાચ કોઈ ટેકનિકલ કોઈ પૂર્તતાના લીધે કદાચ હાલ પ્રોસેસમાં હોય એવું બની શકે. એ બધી સંસ્થાઓ એવી છે કે જે રીતે નેશનલ લેવલે ઇફકો છે તો એ જ રીતે પર્ટિક્યુલર એક્સપોર્ટ કાં તો પછી ઓર્ગેનિક કાં તો પછી બીજના સેક્ટરમાં, એ ત્રણેય સેક્ટરોમાં નેશનલ લેવલની એક સરકારે 3 સંસ્થાઓ બનાવેલી છે. એ એમનો જે અત્યારે હાલ પ્રાથમિક સ્ટેજમાં છે, પરંતુ ધીમે ધીમે એમ જે સંસ્થાઓ જેમ વિકાસ કરતી રહેશે. હવે તમે એમના સભ્ય બન્યા તો તમને પહેલો ફાયદો ડિવિડન્ડનો થશે. ઉપરાંત એમનો જે મેજર કસ્ટમર બેઝ હશે એ સેવા મંડળીઓ જ હશે, અને એનો તમને સીધો અથવા તો ઇનડાયરેક્ટ બેનિફિટ ભવિષ્યમાં મળતો થશે. આ ઉપરાંત જે બીજા ઇનિશિયેટિવો છે એમાં મુખ્ય તો એક
ગોડાઉનનું જે મેં જે વાત કરી એ તો શરૂઆતમાં ઉપર છેલ્લી વાત કરેલી હતી, પરંતુ ઓલરેડી અત્યારે આજે આ 3 તાલુકા છે વિરમગામ, માંડલ અને સિદ્ધપુર, એમાંથી લગભગ 6 જેટલા ગામની જે ગોડાઉનની સ્કીમ અંતર્ગત એમની એપ્લિકેશનો પ્રોસેસમાં છે અને ટૂંક સમયમાં કદાચ ગોડાઉનનું કામગીરી પણ પૂર્ણ થઈ જશે અને અમને જે સરકારની સબસિડીનો જે લાભ પણ મળશે એ સબસિડીની અંદર મુખ્ય તો 50% જેટલી કેપિટલ 50% અથવા તો 50 લાખ બેમાંથી જે ઓછું હોય એ સહાય એમના ગોડાઉનમાં મળશે, એ ગુજરાત સરકાર આપશે અને આ ઉપરાંત બીજી એપ્રોક્સિમેટ 22 થી 23 લાખની ભારત સરકાર સબસિડી આપશે. એટલે ફોર એક્ઝામ્પલ 1 કરોડનો આ જો ગોડાઉનનો પ્રોજેક્ટ હોય તો 70-72% જેટલું તો એમને સરકાર સબસિડીમાં આપે છે. આ ઉપરાંત એડીસી તરફથી પણ એક યોગ્ય દરે લોન પણ આપવામાં આવે છે. એટલે જે સારી સેવા મંડળીઓ હોય અને જેમને ગોડાઉન બનાવ્યા પછી ભવિષ્યમાં લાભ થવાનો હોય, ઘણીવાર એવું થતું હોય કે એકદમ રૂરલનું અંતરિયાળ ગામ હોય તો ત્યાં કદાચ ગોડાઉન બનાવવાથી કોઈ લાભ ના થઈ શક્યો હોય, કાં તો પછી જમીન ના હોય એમની પાસે ગોડાઉન બનાવવા માટે, પણ જ્યાં ખરેખર એ ગોડાઉન ભવિષ્યમાં તમને એક આવકની સાધન બની શકે એવું હોય તો એ ગોડાઉન બનાવવાથી જો મંડળીને ફાયદો થતો હોય તો તમે એ ગોડાઉનની દરખાસ્ત પણ કરી શકો છો. એટલે એ એક ખૂબ જ મહત્વનું પરિબળ બની રહે. આ ઉપરાંત આ વર્ષે તાજેતરમાં જ અમારા ગુજરાત સરકારે એક સેવા મંડળી માટે એક અલગથી સ્કીમ સ્ટાર્ટ કરી છે કે કેશ ક્રેડિટ ઉપર વ્યાજ સહાય. જે તમે ધિરાણ લો છો એના ઉપર ઘણીવાર તમે કહેતા હશો કે 3% 4%ના પત્રકો મોકલવાના હોય છે, એમાં 3% ગુજરાત સરકાર 3% ભારત સરકાર મૂકવે છે, 4% ગુજરાત સરકાર મૂકવે છે. સેમ એ રીતે જે સેવા મંડળીઓ ધિરાણ ઉપરાંતની ધિરાણની પ્રવૃત્તિ તો કરતી હોવી જોઈએ, પરંતુ ધિરાણ ઉપરાંતની જે બીજી કોઈ પ્રવૃત્તિ કરતી હોય અને એમાં એમને કેપિટલ એટલે કે ફંડની જરૂરિયાત ઊભી થતી હોય તો એ ફંડની જરૂરિયાત ઉપર જે કેશ ક્રેડિટ તમે એડીસી તરફથી લેતા હોય તો એના ઉપર ગુજરાત સરકાર 5% વ્યાજ સહાય આપશે. એટલે એ પણ એની પણ તમે કોઈ પરિપત્ર પણ કદાચ આપણે સેવા મંડળનું જે ગ્રુપ છે એમાં આપણે શેર કરી દઈશું અને જો જરૂરિયાત ઊભી થતી હોય તો તમારા માર્ગદર્શન તરીકે અમારી કચેરી છે, એડીસી બેંક પોતે છે, તો એ તમને વધારે એ બાબતે માર્ગદર્શન આપશે અને પ્રોપર દરખાસ્ત કરાવી અને આગળ પ્રોસેસ કરવામાં પણ મદદરૂપ થશે. એટલે આમ જે મેં અત્યારે હાલ જે વિસ્તૃત જે ઉપરથી જે ચર્ચાઓ કરી કે મારા તરફથી સેવા મંડળોને શું ફાયદો થઈ શકે છે, સરકાર તરફથી શું એક્સપેક્ટેડ છે અને અમારા સેવા મંડળીએ હવે ભવિષ્યમાં શું કામગીરી કરવાની થાય. આ ઉપરાંત એક મહત્વનો જે મેં જાણી જોઈને આ મુદ્દો સૌથી છેલ્લે રાખેલો કે પેક્સ કમ્પ્યુટરાઇઝેશન. મોસ્ટલી જે બધા સેક્રેટરીઓ છે સેવા મંડળ એ બધાને ખબર છે કે અત્યાર સુધી મુનિમજી ઉપર કામગીરી કરતા હતા. એટલે મુનિમજી ઉપર કામગીરીથી રિસેન્ટલી સરકારે ERP પોર્ટલ ઉપર એને શિફ્ટ કરી દીધા. તો એ ERP પોર્ટલ એ પેક્સ કમ્પ્યુટરાઇઝેશન જે ભારત સરકારનો જે એમ્બિશિયસ પ્રોજેક્ટ છે એનો ભાગ છે અને એ અંતર્ગત મંડળીની અંદર પારદર્શિતા વધે, એના હિસાબો વ્યવસ્થિત રીતે લખાય અને સમયસર લખાય એ માટે એક સરકારે શરૂ કરેલો આ પ્રોજેક્ટ છે. અને એની અંદર મેઇન પાયર ઓફ વસ્તુ છે કમ્પ્યુટર અને ઇન્ટરનેટ. અને એ ઓલરેડી જે પેક્સ કમ્પ્યુટરાઇઝેશન પ્રોજેક્ટમાં જે મંડળીઓને આવરી લીધેલી છે એ બધાને એ સરકાર તરફથી ઓલરેડી કમ્પ્યુટરને એનું જે રિલેટેડ હાર્ડવેર છે એ આપવામાં ઓલરેડી આપી દેવામાં આવેલું છે. હવે ઓલરેડી 100% મંડળીઓ પેક્સ કમ્પ્યુટરાઇઝેશન પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ કરી લેવામાં આવેલી છે અને એની સાથે સાથે હવે જે ચાલુ નાણાકીય વર્ષ છે એની પણ ડેટા એન્ટ્રી તમે અત્યાર સુધી કદાચ સહકાર સાથેના માર્ગદર્શનથી કદાચ કરતા હશો, અમુક જે સેક્રેટરી છે યંગ એ જાતે પણ કરતા હશે, તો આઈડિયલી બંનેનું 50-50% હશે એવું માની લઈએ કે અમુક જગ્યાએ સહકાર સાથે મદદ કરતા હશે, અમુક જગ્યાએ સેક્રેટરી પોતે કેપેબલ હશે તો પોતે કરતા હશે. પરંતુ મેં જે રીતે વાત કરીએ કે આ જે જૂની સિસ્ટમ હતી કે પેલું મુનિમજીમાં કરવાની કે પછી પોતે હાર્ડ કોપીમાં જે રોજમેળ હાથથી લખી દેવાની એ ઉપરાંત પણ આ જે સિસ્ટમ ચાલુ થઈ છે એ રોલબેક નહીં થાય, એ અપનાવવી પડશે અને એ અપનાવ્યા પછી એમાં કામગીરી પણ કરવી પડશે. અને એ કામગીરી કરવા માટે તમારે જે એકલા હાથે કદાચ ના પહોંચી શકાય. કારણ કે ઘણીવાર
જે સિનિયર વ્યક્તિ હોય તો એ સિનિયર વ્યક્તિ કદાચ નિયમોનો જાણકાર હોય કે અનુભવી હોય, પણ ઘણીવાર ટેકનોલોજીનો માસ્ટર તો યંગ જનરેશન હોય. એટલે શક્ય હોય તો તમે એક ભારત સરકારે તે ઇનડાયરેક્ટલી એક વ્યક્તિની તો રોજી એક્સ્ટ્રા ઊભી કરી હતી. તમારા ગામનો કોઈ છોકરો હોય કે જે કમ્પ્યુટરનો સારો જાણકાર હોય તો તમે એને કમ્પ્યુટર ઓપરેટર તરીકે પણ રાખી શકો છો. એટલે જે તમને મદદરૂપ થઈ શકે. અને જે જૂની સિસ્ટમમાંથી જે પ્રમાણે ચાલતું હતું એ હવે આવનારા સમયમાં એ ટકવા પાત્ર નહીં થાય. એટલે આપણે ખરેખર સહકારી મંડળોને મજબૂત બનાવી છે અને એના માટે માત્ર અમારી કચેરીએ અનુરોધ કરવાથી કે પછી એડીસી દ્વારા ફોલોઅપ લેવાથી ઇફેક્ટ આવશે, પણ એટલી નહીં આવે જેટલી તમે પોતે એના માટે કટિબદ્ધ નહીં થાવ. તમારે બધાએ પોતે પણ એ બાબતે તૈયાર રહેવાનું છે અને તમારે પોતે પણ એક ઈચ્છા રાખવાની છે કે આ કરવાનું જ થાય છે. મેં મારી કક્ષાએ કહી દીધું બેક્સ કમ્પ્યુટરાઇઝેશન રોલ બેક નહીં થાય, એ તમારે કરવાનું છે. બરોબર, મને ગમે એટલા હર્ડલ્સ આવશે, સરકારે અમને જે સ્કીમનું પાલન કરવા માટે અમને નિયમ કર્યા છે એ તો અમે પાલન કરાવશું, પણ એ સારી રીતે આપણે પાલન કરવાનું છે. અને એકલા હાથે મારા કહેવાથી કે એડીસીના કહેવાથી એ વસ્તુ નહીં થાય. તમારે હું ફરીથી એક કહીશ કે તમારા સહયોગ, આપણે વિભાગ જ એવો છે, સહકાર શબ્દ જ એવો છે કે સહકાર, કે એક વ્યક્તિના કહેવાથી કશું ના થાય. તમામ વ્યક્તિઓ જ્યારે ભેગા મળીને એક સહકારથી જ્યારે નક્કી કરે કે આ કરવાનું થાય છે ત્યારે જ ઘણી વસ્તુઓ પોસિબલ બનતી હોય. એટલે આના માટે તમે તમારી કક્ષાએ પણ એક મનોમંથન કરો. જે માર્ગદર્શનની જરૂર પડતી હોય એ માર્ગદર્શન આપવા માટે એડીસી છે, જિલ્લા રજિસ્ટ્રાર કચેરી છે, અને જે ભારત સરકાર ગુજરાત સરકારની વિવિધ આયામો છે, વિવિધ સ્કીમો છે, એ બદલ એમાં તમે પાર્ટિસિપેશન કરવાનો આપનાથી શક્ય બને એટલો પ્રયાસ કરો. આપણે ઘણીવાર એવું બધું આઈડિયલી એક્સપેક્ટ ના કરે, પણ શરૂઆત ક્યાંકથી તો કરવી પડશે ને. એટલે તમે તમારા લેવલે એક વિચાર કરીને એક ધીમે ધીમે એક સ્ટેપ ચાલુ કરો. એટલે ભવિષ્યમાં આપણે ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાનું છે ને એમાં સેવા મંડળીને આપણે મજબૂત બનાવવાની છે. એટલે આ એક વિચાર લઈ અને આજે એક અહીંથી તમે એક ઈચ્છા કે નિર્ણય નક્કી કરી જાઓ કે આપણે સેવા મંડળીઓને કંઈક મજબૂત બનાવવાની છે, એ બાબતે કંઈક કાર્યવાહી કરવાની છે. એ બાબતે તમે બધા નિર્ણય લેશો તો જ સહકારી ક્ષેત્રને આગળ લાવી શકાશે. બીજું કે અત્રે જે આ સેમિનાર હતો એમાં આપણે માનનીય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલને પણ નિમંત્રણ આપેલું હતું, પણ સંજોગોવશાત એ આજે હાજર રહી શકે નથી. પરંતુ એમની પણ સાથે ચર્ચા થયા મુજબ કે આ તો એક કરવા જેવી જ વસ્તુ છે, કે સેવા મંડળને મજબૂત બનાવવા જેવી જ વસ્તુ છે. ઘણી વાર એની સાથે ચર્ચા થતી હોય તો એકચ્યુઅલી 7-12 વાળો જે છે ને એ ચાલુ છે, ઓલરેડી એ પ્રોસેસમાં છે. પણ સમહાઉ 7-12 નો જે ડેટા છે એ એટલો ઈઝી નથી હોતું કે એને ઇન્ટિગ્રેટ કરવું. એ હાલ પ્રોસેસમાં છે. અમારે ધારાસભ્ય સિનિયર અધિકારીઓના લેવલે પણ આ બાબતની ચર્ચા થતી જ હોય. એમની પણ ઈચ્છા છે, પણ એના માટે પહેલા 100% સેચ્યુરેશન તો લઈએ. તમામ મંડળીઓને સીએચસી ના આઈડી તો પહેલા અપાવડી દઈએ. મારી પાસે 440 મંડળીઓ છે, માત્ર 153 મંડળીઓના આઈડી બન્યા છે. હું છેલ્લા 1 વર્ષથી મહેનત કરું છું, સીએસસી ની ટીમોને જોડાવું છું, પણ એ છેલ્લે એક જ કમ્પ્લેન કરાય છે, સાહેબ આધાર કાર્ડ ને પાન કાર્ડ મેચ નહીં થતું, શું કરવાનું? એક જ સેક્રેટરીના 2-3 જગ્યાએ નંબર હોય, શું કરવાનું છે? ઓટીપી તો એક જ આઈડી સાથે કનેક્ટ થવાનો ને. એટલે એના માટે તમારે પહેલા તમારા જે આધાર કાર્ડ પાન કાર્ડમાં બી કદાચ કરેક્શન કરવાની જરૂર પડતી હોય તો એ કરાવડો. અને સીએસસી નું આઈડી એક્ટિવેશન કરવા માટે તો ઓલરેડી ટીમ ડિપ્લોય કરેલી છે, પણ મેઇન મુખ્ય હર્ડલ્સ ક્યાં મળતો હોય છે કે આઈડી અને પાન કાર્ડ ને બધું ઘણીવાર મેચ થતું નથી, મેચ થઈ જતું હોય છે. જેટલાના મેચ થઈ જાય છે એટલાના તો આઈડી આપણે ક્રિએટ કરાવડાવી દીધા છે. એટલે આપણે જે મેજોરિટી હજુ કામ બાકી છે, અને કદાચ ઇન ફ્યુચર બી તમને અમારી કચેરી દ્વારા સંપર્ક કરવામાં આવશે કે સીએસસી ના જે તાલુકા કોઓર્ડિનેટર કે એ હોય એમના તરફથી સંપર્ક કરવામાં આવશે. એટલે એમને પણ એક જરાય ધ્યાન રાખજો કે અમે જેના ગ્રુપમાં નંબરો શેર કર્યા હોય ને એ નંબરો તમારે એ ઓલરેડી આપણે ગ્રુપમાં શેર કરી દઈશું. એટલે એ લોકોથી ફોન આવે તો જરા એમને ડોક્યુમેન્ટમાં અને સીએસસી નું આઈડી ઓપન કરાવવા માટે સહયોગ કરજો. એ બાબતે એક અનુરોધ છે. જય હિન્દ, જય ભારત.
જય સરકાર. આભાર સાહેબ. સહકારની સમૃદ્ધિનો જે આપણે આયામ છે કે નવો કાયદો આપણે દરેક મંડળીઓએ અપનાવ્યો અને એમાં 54 આયામો આપણે મંડળીઓને કામ કરવા માટે કરી શકીએ એ માટે ખુલ્લા મૂક્યા છે. તો એની અંદર અલગ અલગ જે કામ કરી શકીએ અને કેટલું કામ હજુ આપણે કરવાનું બાકી એ બાબતે આપણને વિસ્તૃત સાહેબ માહિતી આપી. સાહેબનો આભાર. અહીં આજની મિટિંગમાં આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પણ ઉપસ્થિત રહેવાના હતા, પણ એમની ખાસ અગત્યની ગાંધીનગર મંગલમમાં મિટિંગ હોય એટલે હાજર રહી શક્યા નથી. પણ એમનો સંદેશો છે કે આપણા ખેડૂત અને મંડળીના ચેરમેન સેક્રેટરી સાથે એમનો હાર્દિક શુભેચ્છા આપી છે અને એ આપણે આજે આવી નથી શક્યા એટલે માટે એ માટે આપણે સંદેશ મોકલ્યો છે. મિટિંગની આગળની આપણે દબાવતા બેંકના જનરલ મેનેજર શ્રી બાપુદ્રિયા સાહેબ, કિરીટભાઈ બાપુદ્રિયા સાહેબ અહીંયા ઉપસ્થિત છે. તો સેવા મંડળીમાં બેંકમાં અને આપણે જે કંઈ છે વિસ્તૃત માહિતી આપી મામલત જણાવશે. સહકાર છે સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત આપણા મુરબ્બી અને બેંકના ડિરેક્ટર શ્રી વજુભાઈ ગુડિયા સાહેબ, મણિભાઈ પટેલ સાહેબ, મેહુલભાઈ પટેલ જિલ્લા રજિસ્ટ્રાર, ભરતભાઈ સિંધવ એપીએમસી વિરમગામ ચેરમેન, યોગેશભાઈ પટેલ જેતરોઈ એપીએમસી ચેરમેન, ડાયાભાઈ વિરમગામ એપીએમસી વાઇસ ચેરમેન તેમજ વિરમગામ, કમિટલા, માંગલ અને દેત્રોજની જુદી જુદી મંડળીઓમાંથી પધારેલ મંડળીના ચેરમેનશ્રીઓ, સેક્રેટરી ભાઈઓ, વ્યવસ્થાપક કમિટીના સભ્યો, એડીસી બેંકનો સ્ટાફ, સીએસસી સેન્ટર અને વાસ્મોમાંથી પધારેલ અધિકારીશ્રીઓનું અત્રે હાર્દિક સ્વાગત છે. મેહુલભાઈ સાહેબે રજિસ્ટ્રાર સાહેબે આપણને ઘણી બધી વાત કરી અને આપણે છેલ્લા 1 વર્ષથી ઘણી બધી વાર્તાઓ અને મિટિંગો આપણે સાંભળીએ છીએ. વારંવાર સહકારના પ્રોગ્રામ થાય છે, વારંવાર તમને બોલાવવામાં આવે છે અને મિટિંગોમાં આપણે જે વાત થાય એ સાંભળીને ઘરે જઈને આપણે સૂઈ જઈએ છીએ. એનો અમલ થતો નથી. અત્યારનું જે સહકારી તંત્ર જે દિશામાં જઈ રહ્યું છે, જે દિશામાં ટેકનોલોજી જઈ રહી છે, જે દિશામાં આપણે જવાનું છે, જો એ દિશામાં આપણે નહીં જઈએ તો આપણી મંડળી અથવા આપણે જ્યાં ઊભા રહીશું અને આપણે કામ નહીં કરીએ તો તમે તો દુઃખી થશો, પરંતુ તમારી સાથે સંકળાયેલા સભાસદો, ખેડૂત મિત્રો ને જે સેવાઓ મળવી પડે એ સેવાઓ મળશે. આજે સહકાર છે સમૃદ્ધિ જે કાર્યક્રમ છે એ માનનીય વડાપ્રધાન સાહેબે સહકાર છે સમૃદ્ધિ અંતર્ગત ઘણા બધી આયામો કર્યા અને સહકાર મંત્રાલય અલગ સ્થાપના કરી અને અમિતભાઈને સહકાર મંત્રાલય જે સોંપવામાં આવેલું છે એ અંતર્ગત ઘણી બધી કામગીરી ચાલી રહી છે. સહકારની કેમ જરૂરિયાત છે? આજે આપણે આપણી જે દેશની આર્થિક જે નીતિની વાત કરીએ, આર્થિક ક્ષમતાની વાત કરીએ, જે આપણા દેશની આર્થિક ક્ષમતા છે એ ક્ષમતાને આગળ વધારવા માટે આપણે જ્યારે માનનીય વડાપ્રધાન સાહેબ જે કામ કરી રહ્યા છે તો એમાં 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ. આજે બીજા દેશો અમેરિકા, યુરોપના દેશો કરતાં આપણે ખૂબ જ પાછળ છીએ, પરંતુ છેલ્લા 10 વર્ષથી આની સિસ્ટમ ચાલી રહી છે અને આપણો જે ભારત દેશ છે એની દરેક જગ્યાએની ગણના થાય છે. આજે 2025નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ છે. આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ માટે જે સહકારની ઇનો સંસ્થા છે, ઇનો દ્વારા જાહેર કરવાનું છે કે ભારતમાં એનું જે સ્થાન છે એ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ભારત નીકળેલું છે. એટલે ખૂબ જ ઘણી સારી વાત છે. તો સહકારી તંત્રને મજબૂત થશે તો આપણી જે આર્થિક જે નીતિ છે, આર્થિક સહયોગ છે, આપણી જીડીપી છે એ વધશે. આજે અમેરિકા અને બીજા દેશોની વાત કરીએ તો આર્થિક જીડીપીમાં કૃષિ અને પશુપાલનનું 2 થી 3% મહત્વ છે. એનો જે ગ્રોથ છે એમાંથી 2 થી 3% એમાં ફાળો છે.
આજે ભારત દેશની વાત કરીએ તો કૃષિ અને પશુપાલનનો 22 થી 23% જેટલો હોલ્ડ છે. કૃષિ અને પશુપાલનનું 22% જીડીપીમાં એનું મહત્વ રહેલું છે. એટલે આજે આપણા જે વડાપ્રધાન અને સરકાર એવું ઈચ્છી રહી છે કે જો એગ્રીકલ્ચર, કૃષિ અને પશુપાલન સેક્ટર જો મજબૂત થશે તો જ આપણું જે આર્થિક જે 5 ટ્રિલિયન ઇકોનોમિકની જે વાત છે એ સ્વપ્ન સિદ્ધ થશે અને આપણો દેશ છે એ 5 દેશોમાં એની ગણના થશે. અને એના માટે આ જે પ્રયત્નો ચાલી રહ્યા છે એટલે ભારત સરકાર તરફથી એક અભિયાન છે કે સહકાર અને સમૃદ્ધિ અંતર્ગત આપણે જે કૃષિ અને પશુપાલનને મજબૂત કરવાનું છે, ગામડાને મજબૂત કરવાનું છે. અને ગામડું ક્યારે મજબૂત થાય તો કૃષિ અને પશુપાલન વ્યવસાયને મજબૂત કરવા માટે સહકાર એક કડીરૂપ છે. એટલે આજે સહકારની વાતો થાય છે. સહકારની અલગ મંત્રાલયની સ્થાપના થઈ અને સહકાર અને સમૃદ્ધિમાં ઘણી બધી સ્કીમો આવી, યોજનાઓ આવી અને આજે સરકાર તરફથી એ યોજનાનો અમલ થાય છે અને આપણા સુધી અને ગ્રામ્ય લેવલ સુધી પહોંચે છે. એટલે ગામડાઓ મજબૂત થાય એના માટે આપણે પ્રયત્નો કરવાના છે. ગામડા ક્યારે મજબૂત થશે કે જ્યારે કૃષિ અને પશુપાલન છે અને ગામડાઓનું જીવન સુધરશે અને એ ટેકનોલોજીનો અમલ કરશે અને અત્યારે જે ટેકનોલોજી છે એની સાથે હરણફાળ કરશે તો જ ગામનો વિકાસ થવાનો છે. જો ગામનો વિકાસ થશે તો આ જે ગામના વિકાસ માટે એને કડીરૂપ સહકાર છે. ગામમાં આપણે ઘણી વાત કરીએ છીએ સહકાર એટલે શું? સહકાર એટલે મંડળી એટલે શું? મંડળી એટલે કે 4 થી 5 કે 150 જણા ભેગા થઈ આપણે એક મંડળીનો વહીવટ કરીએ કે કારોબાર ચલાવીએ. આપણું જે કુટુંબ છે, આપણે કુટુંબમાં 5 સભ્ય છીએ તો આપણે ભેગા રહીએ છીએ, સાથે સવારે ઉઠીને સાથે નાસ્તો કરીએ છીએ, સાંજે આવી બેસીએ છીએ, જમીએ છીએ અને સાથે કુટુંબમાં રહીએ છીએ. તે સહકારની ભાવનાથી રહીએ, ત્યાં પણ સહકાર છે. સાહેબે વાત કરી કે ભારતમાં 4 વ્યક્તિ 1 વ્યક્તિ સહકારમાં જોડાયેલું છે. એટલે સહકારનું ખૂબ જ મહત્વ છે અને સહકાર જો આગળ આવશે તો જ આ કૃષિ, પશુપાલન અને એની સાથે ગામડાઓ મજબૂત થશે. આપણી જે જૂની પ્રણાલી છે કે આપણી જે સહકારી મંડળીઓ પહેલાં હતી, મંડળીઓમાં જ્યારે પૈસાની જરૂર પડતી તો શાકપત્ર બનાવવામાં આવતા અને એક જ સાથે બેંકમાંથી 50 લાખ કરોડ રૂપિયા લઈ આપણે ખેડૂતોને આપતા અને ખેડૂત એ પૈસા લેવા માટે સેક્રેટરીની પાછળ ફરતા. એ મંડળીની ઇન્સ્પેક્શન થતા હતા. એ ઇન્સ્પેક્શનમાં સમયગાળો લગભગ જુલાઈ મહિના સુધી ચાલતું હતું. બધું એપ્રિલથી જૂન મહિના સુધી આપણે આ વસૂલાતની સિઝન ચાલતી હતી અને પછી એકાદ મહિનો ઇન્સ્પેક્શનો ચાલતા હતા. પછી એડીસી બેંક, ડિસ્ટ્રિક્ટ બેંકના કર્મચારીઓ કે મંડળીઓવાળા કોઈ આખું વર્ષ મળતા નહોતા. જે ચોપડા હતા ને ચોપડા પાડ્યા કરે. છેલ્લા 10 વર્ષથી આપણે જોયું ઘણા બધા સેક્રેટરીઓ રજૂઆત કરે કે સાહેબ ટાઈમ જ નથી મળતો. એટલું બધું કે તમે પાછળ પડી જાઓ ને અહીંથી આ મીટિંગ કે જમવા નથી. પણ અમને એટલું બધું પ્રેશર છે. આજે 8 મિટિંગો સવારથી સાંજ સુધી 8 મિટિંગો હતી. શરૂઆતમાં સવારે અમે બાવળા સાણંદના સેક્રેટરી મિટિંગ કરી, આજે અહીંયા કરી. ઓનલાઈન મિટિંગ હતી ભારત સરકારની સહકાર મંત્રાલયની. ઇફકોની આપણે 4 વાગે મિટિંગ છે. નાબાર્ડની 2 મિટિંગ છે. કેસીસી અને નવી બેંક્સ બનાવવા માટેની યોજનાઓ છે. એટલે મિટિંગો પર મિટિંગ ચાલી રહી છે અને તમામ મિટિંગોમાં સહકારી પ્રવૃત્તિને વેગ આપવા માટે, સહકારી ચળવળને વેગ આપવા માટેની વાત થઈ રહી છે. એમાં જો આપણે ભાગીદારી નહીં બનીએ અને આપણે આપણી મંડળીને અથવા આપણે એક દિશામાં કામ નહીં કરીએ તો આપણી મંડળી જ્યાં છે ત્યાં બેસી રહી છે, નવી મંડળી બની જશે અને નવા માણસો આગળ આવી જશે. એટલે આજે જે આ પ્લેટફોર્મ પરથી આપણે જે વાત કરીએ છીએ આમાં કોઈને ઠપકો નથી. આપણે બધા એડીસી બેંક હોય કે મંડળીઓ હોય, સેવા સહકારી મંડળીઓ, દૂધ મંડળી હોય, આપણે સહકારના પરિવાર છે. જ્યારે કોઈ પણ તકલીફ પડે, કોઈને સહકારમાં મંડળીમાં તકલીફ પડે, કોઈ સામાજિક તકલીફ પડે કે કોઈ પર્સનલ તકલીફ પડે તો આપણું જે સહકારી તંત્ર છે કાયમ તમારી સાથે ઊભું છે અને કાયમી આપણે મદદ કરવાની આપણે પ્રયત્ન કરીએ. પરંતુ આજે વિનંતી એટલી છે કે જે લોકોની ઉંમર સેક્રેટરીમાં વધારે થઈ ગઈ છે અને જે લોકો આર્થિક જે કામ કરી શકવાની ક્ષમતા નથી અથવા અત્યારનો જે ટેકનોલોજી યુગ છે, ટેકનોલોજી યુગ સાથે એ લોકો કદમ મિલાવી નથી શકતા, જેને કોમ્પ્યુટર આવડતું નથી,
કે જે લોકોનું વોટ ગામમાં છે પણ જે અલગ જે સ્કીમો આવે છે સરકાર તરફથી એમાં એ કન્ટ્રીબ્યુશન કરી નથી શકતા એવા જે સેક્રેટરી ભાઈઓ છે, એવા ચેરમેનશ્રીઓ છે, એમની વિનંતી છે કે તમે તમારા ગામનો કોલેજ કરેલો છોકરો મંડળીમાં રાખો. અત્યારે જે કંઈ ટેકનોલોજીનું યુગ છે એ ટેકનોલોજીના યુગમાં એ જરૂરી છે. એને તમારે શીખવાડવાનું છે કે ભાઈ કઈ રીતે સહકાર છે. આ સહકારમાં જો યુવાનો નહીં આવે, આપણી પેઢી છે એ સહકારમાં નહીં આવે અને આપણે જેમને એમ કહીશું કે ભાઈ નાના તારું કામ નથી તો આ નહીં ચાલે. આ સહકારને જો આગળ લાવવું છે, આપણે ગામને આગળ લાવવું પડશે, સહકારી મંડળીને આગળ લાવવી પડશે, ખેડૂતોને આગળ આવવું પડશે, તો યુવાનોનું કન્ટ્રીબ્યુશન ખૂબ જ જરૂરી છે. એટલે તમારા ગામનો જ છોકરો લાવો, એને પગાર પણ આપો 20-25 હજાર. પગારની વાત આવે ત્યારે આપણને એવું થાય કે આજે સેક્રેટરીને પહેલાં 5,000-7,000 રૂપિયા પગાર. અત્યારે અમે કાયમી કહીએ છીએ બધા, જ્યારે મિટિંગ હોય ત્યારે કહીએ છીએ કે જે લોકોની સાઈઝ છે એ સાઈઝ પ્રમાણે સેક્રેટરીને પગાર મળવો એમનો હક છે. આજે તમે એને શોષણ કરશો, આ જે ચેરમેનો કે કમિટી સભ્યો એને પગાર પૂરતો નહીં આપો તો એ બીજી પ્રવૃત્તિમાં ભાગ લે છે. એટલે પગાર જે છે એ પૂરતો પગાર આપવો જોઈએ. અને પગાર કેમ આપવો જોઈએ? કેમ કે આજે શરૂઆતમાં આપણી જે મંડળી હતી 50 લાખનો વહીવટ કરતી હતી, 25 લાખનો વહીવટ. અત્યારે મંડળીની સાઈઝ 10 કરોડ રૂપિયાની થઈ ગઈ. એટલે આજે કોઈ પણ મંડળી છે 10 લાખ, 15 લાખ, 25 લાખ રૂપિયા કમાય છે. આજે મંડળીમાં તમે નફો કરશો કે મારું શોકે બોલો 2 કરોડ રૂપિયા થઈ ગયું, પેલો કે મારા 50 લાખ મેં નફો કર્યો, 25 લાખ. એ નફા કરવાનું શું તમે? સહકારી ક્ષેત્રમાં આજે બેંક એમ કે મારો 100 કરોડ રૂપિયા નફો, પણ 100 કરોડને કરવાનું શું? ઇન્કમ ટેક્સ ભરવાનું. આજે આપણે બેંકે 100 કરોડ રૂપિયા નફો કર્યો, 34 કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ ભર્યો. એટલે આજે મંડળીઓની પણ એ વાત છે કે જે નફો છે અથવા સભ્ય ભંડોળ વધે, અમુક લેવલે વધારવું જોઈએ, પણ નફો જરૂરી નથી. પરંતુ તમારે જે કંઈ મંડળી પાસે પૈસા છે એનો કરકસર ઉપયોગ કરી એની સાથે જે એમ્પ્લોય છે, જે સેક્રેટરી છે, કોઈ મેનેજર છે કે કોઈ તોલાટ છે કે કોઈ કોમ્પ્યુટર ઓપરેટર રાખેલો છે, તો એને પણ પૂરતો પગાર તમારે આપવો જોઈએ કે એ ટકી શકે, એનું ગુજરાન ચલાવી શકે, એ ફેમિલી સાથે ટકી શકે. અને નફા માટે જે કંઈ મંડળીમાં નફો થાય, નફા કરવાનું શું? આજે ઘણી બધી મંડળીઓ, ગ્રુપ મંડળીઓ, બરવાડાની વાત કરું તો બરવાડામાં 18 મંડળીઓ છે. 18 મંડળીઓ પાસે 200 કરોડ રૂપિયા છે. બરવાડા તાલુકામાં ખાલી 18 નહીં, બરવાડા તાલુકામાં 15 મંડળી અને રાણપુરમાં 18 મંડળી. અમે આપણે મિટિંગ કરી હતી કે ભાઈ આ 200 કરોડ રૂપિયા 15 મંડળી પડ્યા છે તો એનું ઇન્વેસ્ટમેન્ટ કરો. ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવું પડશે. કાં પછી એક મંડળી અત્યારે નાવડા મંડળી છે 70 કરોડ રૂપિયા મંડળી. તો મેં કોઈ મંડળીઓ જુદી પાડો, એ અભિયાન અમે મંડળીઓ જુદી પાડવાનું અભિયાન કર્યું. પણ નાવડામાં 5 ગામ હતા અને 5 ગામ વાળા 70 કરોડનું શું? 70 કરોડ એટલે 70 કરોડમાંથી એનું સભ્ય ભંડોળ 4.5 કરોડ રૂપિયા. તો કે 4.5 કરોડ રૂપિયા કોને મળે? એના ભાગ પાડવા. તો સહકાર ક્ષેત્રમાં ભાગ પડે ના પડે? જે મંડળીની નોંધણી હોય એ મંડળીમાં જ પૈસા. એટલે આ જે પૈસા તમારી પાસે થાય તો તમે જમીન ખરીદો, તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મંડળીનું સારું બનાવો. અત્યારે કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટર વોર્ડરૂમ બનાવો અને તમામ સુવિધાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મંડળીઓમાં ઊભો થાય એ માટે પૈસા વાપરો. જમીનો ખરીદો. હજી પણ જમીન ખરીદવાનો સમય છે. અમે તો છેલ્લા 10 વર્ષથી કહીએ કે જેની પાસે પૈસા હોય જમીન ખરીદો. અને ઘણી બધી મંડળીઓએ જમીન ખરીદી, આજે જમીનના 10 ગણા પૈસા. એટલે જમીનો હોય તો રોડ ઉપર 2-3 વીઘા જમીન લઈ લો કે ભવિષ્યમાં આપણે પેટ્રોલ પંપ બનાવશું, મોલ બનાવશું, એવું આવશે ભવિષ્યમાં. આજે અમેરિકામાં શું હોય પરિસ્થિતિ કે રોડ ઉપર બધા મોલ બને છે, એક જગ્યાએ બધા મોલ હોય, તો એવી જગ્યા પસંદ કરો. ટૂંકમાં નફો મહત્વનો નથી. એટલે તમે મંડળીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પૂરતું, મંડળી સવારે 8:30-9 વાગે ખુલે અને 5 વાગ્યા સુધી મંડળી ચાલુ રહે એવી વ્યવસ્થા આપણે ઊભી કરવાની છે. આજે જે સહકારની સમૃદ્ધિના જે પ્રોગ્રામ થાય છે અને આજે સાહેબે વાત કરી, તો પાયાની વાત તો આ જ છે કે મંડળી તમારો સ્ટાફ એજ્યુકેટેડ હોવો જોઈએ. દરેક ગવર્મેન્ટની જે કોમ્પ્યુટર ઓપરેટર રાખ્યો, દરેક ગવર્મેન્ટની સ્કીમ એને શું ગૂગલમાં અત્યારે બધું છે. તમે ગુજરાત સરકારની એગ્રીકલ્ચરની
એગ્રીકલ્ચરની સાઈડ ઉપર જાઓ તો એગ્રીકલ્ચરની સ્કીમો બતાવશે, બાગાયતની સાઈડ ઉપર જાઓ તો બાગાયતની બતાવશે, પશુપાલન બતાવો પશુપાલન, મંડળી હોય તો મંડળી, નવી મંડળીનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એના પણ બધા આપશે. એટલે તમે તમારા ગામમાં સારો વ્યવસ્થિત છોકરો લાવશો તો મંડળી 9 થી 5 પૂરી રહેશે અને દરેક લોકોને સીએસસી સેન્ટર ઊભું થશે. જે આપણે સીએસસી સેન્ટરમાં જે વાત કરી એ પ્રમાણે તમારા પાન કાર્ડ, ગવર્મેન્ટની સ્કીમો, ટ્રેક્ટરની સબસિડી આવે તો એની અરજી કરવાની, પીએમ કિસાન નિધિ છે 6,000 રૂપિયા મળે છે, એમાંથી બારી ઘડીએ કેવાયસીનો પ્રશ્ન આવે છે ત્યારે આપણે બધા બીજા પર આધાર રાખવો પડે છે. 7/12 જે છે 7/12ની અત્યારે કામગીરી ચાલુ છે. 7/12 જે ઇજારા સાથે જે સોફ્ટવેર છે એને કનેક્ટ કરવાની વાત છે એટલે એ પણ થઈ જશે. એટલે સીએસસી સેન્ટર દ્વારા આપણે ટિકિટો, માનો કે ટ્રેનની ટિકિટ કરવી હોય, પ્લેનની ટિકિટ હોય એ પણ આપણે કરી શકીએ. એટલે સીએસસી સેન્ટરમાં ગામનો કોઈ પણ નાગરિક આવશે તો આપણે એને બધી સુવિધા આપી શકીશું. ભલે એનો કોઈ ચાર્જ રાખો 5 રૂપિયા રાખો, 10 રૂપિયા રાખો, 25 રૂપિયા રાખો અને ચાર્જ ના રાખો. એમાં તો મંડળીને કદાચ એમાં મંડળીનો 10-15 હજાર રૂપિયા વાર્ષિક ખર્ચો થઈ જાય તો કઈ વાત. સેવાકીય પ્રવૃત્તિ માટે આપણે અને આપણા જે સભાસદો છે નફો કરીને આપણે જવાબ નથી કે સભાસદોને ઉપયોગી થાય એવી આ સિસ્ટમ ઊભી કરવાની. તો તમે જે ટેકનોલોજીની વાત છે તો અત્યારે જે કોમ્પ્યુટર પર કામ નથી કરી શકતા એ લોકો બીજી મંડળીને અથવા એક ગામમાં તાલુકામાં 2-5 માણસો હોય છે એ દરેક મંડળીના એકાઉન્ટ લખતા હોય છે. એટલે દરેક મંડળીએ જ્યાં સર્વે માગીને તો ફોન આવે કે ભાઈ પેલો બહારગામ ગયો, પૂનમ ભરવા ગયો સાહેબ 2,000 લાખ. એવું ના ચાલે. અત્યારે દરેક મંડળીએ તમારે તમારો માણસ રાખવો પડશે. નહીં હોય તો તમે રાખી લેજો. એટલે બહુ જ આનું પ્રેશર આવશે. કેમ કે અત્યારે પેક્સ કોમ્પ્યુટરાઇઝેશન જે નવી સ્કીમ આવી છે, યોજના આવી છે પેક્સ કોમ્પ્યુટરાઇઝેશન. તો પેક્સ કોમ્પ્યુટરાઇઝેશન શું છે? આપણે 2005થી લગભગ એડીસી બેંકમાં કોમ્પ્યુટર આપેલા, 2013માં આપ્યા અને આપણે જે કોમ્પ્યુટરનું ચાલુ કર્યું સર્વૈયા આપણે કોમ્પ્યુટરમાં કાઢતા હતા. અહીંયા વિરમગામમાં ઘણા બધા 2-3 છોકરાઓ હતા એ આખા વિરમગામ તાલુકાના સર્વૈયા કાઢતા. એટલે અત્યારે જે કોમ્પ્યુટરની જે સિસ્ટમ છે એસઆઈડી એમાં ઘણી બધી નવા જે ટેકનોલોજીની અપડેશન છે. પરંતુ આજે કોમ્પ્યુટર વગર આપણે ચાલવાનું નથી. કોમ્પ્યુટરમાં આપણું એકાઉન્ટિંગ સિસ્ટમ થાય, કોમ્પ્યુટરમાં બિલ બને અને કોમ્પ્યુટરથી જ આપણો વ્યવહાર થાય. કેમ કે આજે નાનો સ્ટોર લઈને કોઈ બેઠો હોય દવાનો સ્ટોર તો એ જ કોમ્પ્યુટરમાં આપણું બિલ આપે. એટલે કોમ્પ્યુટરના હિસાબો રહે તો પારદર્શિકતા આવશે, ખોટું થવાના ચાન્સ ઓછા રહેશે અને ગવર્મેન્ટની કોઈ પણ સ્કીમ હશે તો એ કોમ્પ્યુટરનો જ ઉપયોગ થશે. એટલે ખાસ બધાને વિનંતી છે કે પેક્સ કોમ્પ્યુટરાઇઝેશનમાં અત્યારે બેંકે સહકાર સાથે રાખ્યા. આપણે 5 મંડળી દીઠ 100 સહકાર સાથે રાખ્યા હતા આપણે બેંકમાં અને દર મહિને 25 લાખ રૂપિયાનો ખર્ચો બેંકે કેમ કર્યો? બેંકે સહકાર સાથે કર્યો. કેમ કે ઉપરથી જે કેન્દ્ર સરકારની સ્કીમ હતી કે ભાઈ આ પેક્સ કોમ્પ્યુટરાઇઝેશન છે, પેક્સ કોમ્પ્યુટરાઇઝેશન માટે દરેક મંડળીને 5 લાખ રૂપિયાના સાધનો આવેલા છે કે કોમ્પ્યુટર અને એના આનુષંગિક સાધનો તમને ફ્રી ઓફ ચાર્જમાં આપવામાં આવે છે. તો તમારે આ જે કામ છે આગળ ઉપર વાત કરું તો જે પેક્સ કોમ્પ્યુટરાઇઝેશનની એકાઉન્ટિંગ સિસ્ટમ છે એ બેંકના સીબીએસ સાથે જોડી દેવાની એ પણ છે જ આ. તો તમે સેક્રેટરી બેઠા તમારા એકાઉન્ટમાં અથવા કોઈના સભાસદના એકાઉન્ટમાં તમારે બેંકે નહીં આવવું પડે. તમે એનું એકાઉન્ટ ચેક કરી શકો. એના પાવર લિમિટેડ રહેશે પણ તમે એના ઇન્ક્વાયરીના જે પાસો આવશે શરૂઆતમાં તો ઇન્ક્વાયરી પણ કરી શકશો. એટલે આ જે પેક્સ કોમ્પ્યુટરાઇઝેશન છે એ તમારે ખૂબ જ જરૂરી છે. એના માટે તમારો છોકરો ના રાખ્યો હોય, કંઈ તકલીફ હોય તો તમારા ગામ લેવલના પ્રશ્નો હોય એ પ્રશ્નોને ભૂલી નહીં. આજે ગામ લેવલની વાત કરીએ તો મંડળી જો આગળ સુધાર થશે અને મંડળીમાં આપણું રાજકારણ નહીં હોય. આજે દરેક ગામમાં આપણે જોયા ઘણી બધી ગામમાં 2 પક્ષ હોય, 3 પક્ષ હોય. એ રાજકીય પક્ષો હોય બધા. કે આપણે રાજકીય પ્રેરિત વાત ના કરાય પણ ઉપરથી જ આપણને એવું છે કે ભાઈ વિગ્રહ પાડવું. તો આ જે ગામના વિગ્રહો પડેલા છે એના કારણે એક પક્ષ નેચા રાખે, બીજો કરે. મંડળીમાં ચેરમેન બનવા માટે, કારોબારીના સભ્ય બનવા માટે અથવા એક મંડળી એક પક્ષની જો બોડી હોય તો બીજા બધા ધિરાણ બીજી બેંકમાંથી લઈ આવે અથવા એમને ધિરાણ ના આપે. એ બધી સિસ્ટમો ઘણી બધા ગામડા લેવલે છે
પરંતુ જો ગામડા લેવલે આ સિસ્ટમ આપણે લેવા દઈશું, ભલે ભાજપ કોંગ્રેસ બધા પક્ષો હોય, આપણા વિચારના મતભેદો હોય, પણ સહકારમાં જો આપણે કોઈ પોલિટિકલ નહીં લાવીએ અને આખું ગામ છે એ એક સાથે રહીને જો સહકારની પ્રવૃત્તિ કરશે, મંડળીને સપોર્ટ આપશે, દૂધ મંડળીને સપોર્ટ આપશે, તો આજે જે સાચા અર્થમાં જે આપણે સહકારી પ્રવૃત્તિનો વેગ છે એ કરશું. એટલે આજે જે અહીંયા બેઠા છે ચેરમેનશ્રીઓ અને સેક્રેટરીઓ, એ ગામ લેવલના પ્રશ્નો છે એને સાઈડ ઉપર મૂકીને આપણે ઘણું બધું કામ કરવાનું છે. આપણે ઘણા બધા અમને કમ્પ્લેનો આવે છે. આજે દરરોજ 10 કમ્પ્લેનો એવી આવે છે. ગામમાં એક જણાને બીજા ભાઈઓએ વાંધો પડ્યો અથવા બીજાએ કંઈ તકલીફ થઈ એટલે સીધી જ અરજી લખે માનનીય અજયભાઈ ચેરમેન, જનરલ મેનેજર, નાબાર્ડ લખતા હવે બધાને આવડી ગયું. અને એના માટે વકીલો બધા હોય કે લખી દે ભાઈ સીધો નાબાર્ડ માલિક આરબીઆઈમાં કે ભાઈ મારે મેં ધિરાણ લીધું હતું, મારી સંમતિ લીધી નહોતી અને આ રીતે કોઈ ધિરાણ થયું છે, તપાસ થવી જોઈએ, ધિરાણ ભરી જવું જોઈએ. પણ ભાઈ તમે બે ભાઈઓ હતા, તમે બે ભેગા હતા અને તમે બે આઈની મંડળીમાંથી ધિરાણ લીધું છે અને આજે તમને બેન તકલીફ પડી એટલે તમે સીધો ઝઘડો લાવ્યા મંડળીવાળાના મને તો બેંકમાં ઝઘડો લાવ્યો અને એટલી બધી માથાકૂટો થાય છે. તો આજે બધાને સમજવું જોઈએ કે જ્યારે ધિરાણ લેવું હતું ત્યારે તો એ લોકો બરાબર સહયોગ કરી ગયા, બધું કરી ગયા, પણ આજે ગામ લેવલે કોઈ પણ ઝઘડો પડે છે, ગામના બે ભાઈઓ બાજે છે અથવા પતિ પત્ની બાજે, જો ઘરવાળી ભાગી ગઈ તો એ જ કેસ કરે અને એ કેસ તો ક્યાં આવે? મંડળીમાં, બેંકમાં. 10 દરરોજ 10 સભ્યો આવે. એ ઉપરાંત કોઈ જમીન વેચી દીધી હોય 2010માં 15માં તો એ જમીનના નોંધણી નહીં આપવા માટે મંડળીની કે હાઈકોર્ટમાં લીધી છે, સુપ્રીમ કોર્ટમાં લીધી છે. અમને પણ આવે જમા કરો કે ભાઈ મારું નોંધણી કોઈ નહીં આપવા. ભાઈ તે જમીન વેચી દીધી એ તારો દસ્તાવેજ છે અને તે 2015માં વેચી રીતે પૈસા લઈ લીધા હોય ત્યારે જમીન વેચી હોય તો એ બધી જે ન્યુસન્સ છે, હેરાનગતિ છે અને એની સાથે અમુક સેક્રેટરીઓ અથવા ગામના જે આગેવાનો છે અથવા ગામના જે માણસો છે એ જોડાઈ જાય કે સાહેબ મને નહીં આપવાનું એટલે તોડપાણી કરે. એટલે આ બધી જે મેટરો છે એ ઘણા ટાઈમથી આપણે મીડિયામાં તો વાત કરવાની હતી એટલે વાત કરી મેં, પણ ટૂંકમાં આ બધી જે નાની નાની વસ્તુઓ જે મંડળી લેવલે છે એ મંડળી લેવલે તમારે કાઢીને એક મંચ ઉપર આવીને આખા ગામે વહીવટ કરવો પડશે અને જે સહકાર ક્ષેત્રના, કૃષિ ક્ષેત્રના અને જે કંઈ વ્યવહારો થતા છે એ બધા વ્યવહારોમાં તમારે સતત પ્રયત્નશીલ રહેવું પડશે. એના માટે તમે એકલા હોય, એકલા હાથે કામ ના થતું હોય તો તમારે 2-3 માણસો રાખવા પડશે. જે કંઈ મંડળી પૈસા કમાય એ ટૂંકમાં જે ગામના જે 3-4 જણા હોય તેને પગાર જ મળવાનો. એટલે આજે બેંક કમાય 100 કરોડ રૂપિયા તો બેંક કમાય તો બેંક કોઈને આપી દે? બેંક કોઈને આપી નથી આપતી. કોઈ સીએસસી કોઈ દાન આપવું હોય તો બેંક આ મંદિરમાં પૈસા લગાવાય તો નથી આપતી. તો બેંકે 100 કરોડ કમાણી તો એનો સૌથી વધારે ફાયદો કોને થાય? બેંકના કર્મચારીઓ. બીજા કોઈને બેંક આપી નથી શકતી એટલે કર્મચારીઓનો પગાર વધે. એટલે જો મંડળી સક્ષમ થાય અને મંડળી જો કમાય તો એનો પહેલો બેનિફિટ કર્મચારીનો. એટલે આ બધી વાત છે. આજે જે સહકાર મંત્રાલય કર્યું એમાં ખાસ ટેક્સ ઓથોરાઇઝેશન અને બીજો છે બાયલોઝ આપણે ચેન્જ કર્યા અને આખા ભારતમાં એક સૂત્રતા જોડાય એટલા માટે બાયલોઝ જે બદલાયા છે અને બાયલોઝમાં આપણને મંડળીઓને તમામે તમામ પ્રવૃત્તિ કરવા માટે ધિરાણ સિવાય અન્ય પ્રવૃત્તિ, પેટ્રોલ પંપ બનાવવા માટે, સીએસસી સેન્ટર, હોટલ બનાવવા માટે, રેસ્ટોરન્ટ બનાવવા માટે અથવા કોઈ દુકાન બનાવવા માટે તમામે તમામ કોઈ પણ વહીવટ કરવો છે તો તમારે ક્યાંય મંજૂરી લેવાની જરૂર નથી. એટલે બાયલોઝમાં તમને આપી દીધું. આપણે બાયલોઝ ઘણા બધા જૂના બાયલોઝ હતા અને અહીંયા બધા બેસતા બાયલોઝમાં આપણે ચેન્જ કરવું હોય તો ઘણા બધા આપણે દર વખતે યુઝમાં લેવાનું, પછી જિલ્લા રજિસ્ટરમાં બાયલોઝ મંજૂર કરવાના તો એ બધું નીકળી ગયું. આપણે બાયલોઝમાં જ બધું આપી દીધું. આપણે બાયલોઝમાં છે કે ભાઈ 10 વર્ષ સુધી ધિરાણ કરી શકે. તમારા સૌથી વધુના 10 વર્ષ સુધી તમે બોરોઈંગ કરી શકો. મંડળી બેંકમાંથી લોન થઈ શકે. આજે બધા 10-10 કરોડ રૂપિયા લોન થઈ જાય. 100 ગણું 200 ગણું થઈ. પણ આજે જે વાત છે એ દરેક ખેડૂતોને અને એમાંય આપણી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની વાત કરીએ તો આપણી જે સિસ્ટમ છે સિસ્ટમમાં ઘણી વાર તમે એવું થતું છે કે સાહેબ આને આમ કર્યું, તેમ કર્યું. પણ અમારે આજે કોઈ પણ પરિપત્ર કરીએ અથવા કોઈ પણ સુધારા વધારા કરીએ તો અમારે આપણી સાથે સંકળાયેલી 600 મંડળી
બેંકની વાત કરીએ તો બેંક અત્યારે 12,000 કરોડ રૂપિયા બેંકની ડિપોઝિટ છે, 18,000 કરોડ રૂપિયાનો બેંક ઓફ બિઝનેસ છે. એની સાથે સાથે 7,500 કરોડ રૂપિયાનું ધિરાણ કરે છે, એડવાન્સીસ કરે છે. એમાંથી 6600 કરોડ રૂપિયાનું ધિરાણ બેંકે કોને આપેલું છે? મંડળીઓને આપેલું. આજે બેંકને મંડળીઓ પર ભરોસો છે, મંડળીઓ સાથે સંકળાયેલા ખેડૂતો પર ભરોસો છે. એટલે 87% જે ધિરાણ છે એ મંડળીઓમાં છે અને ખેડૂતોને આપેલું છે. આજે બેંક મંડળીઓનું ઇન્સ્પેક્શન બરાબર નહીં કરે, મંડળીઓ પર કંટ્રોલ નહીં કરે, તો મંડળીઓ ખેડૂત ઉપર કંટ્રોલ નહીં કરે, બોજા ના પાડે અથવા ખોટું ધિરાણ કરી નાખે, ઓવર ફાઇનાન્સ કરી નાખે, એટલે બધી સિસ્ટમ હોય બેંકની. તો એના કારણે આખી જે સિસ્ટમ છે એ ડામાડોળ છે. આજે આપણે ઘણા બધા અહીંયા બેઠા છે તો 10 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા બેંક હતી એટલે ધિરાણોની પ્રવૃત્તિ ચાલતી. આજે બેંક દ્વારા પણ જે ધિરાણો થાય છે, એગ્રીકલ્ચર ધિરાણો થાય છે, મંડળીને ધિરાણ આપે છે, એમાં પણ પારદર્શિતાઓ ખૂબ જ લાયક છે. અને પારદર્શિતાના કારણે આજે આપણે 5,000 કરોડ રૂપિયાનો અને 6,000 કરોડ રૂપિયાનો જે પોર્ટફોલિયો છે એગ્રીકલ્ચર, આપણે બોર્ડમાં અમે જ્યારે 2015માં ચેરમેન સાહેબે ઠરાવ કર્યો કે એગ્રીકલ્ચર મંડળીઓને સ્કીમ બનાવીને વધારે ધિરાણ આપવું જોઈએ, મંડળીઓનું ડેવલપમેન્ટ થાય એના માટે પણ ખર્ચો કરવો જોઈએ. તો ઘણા બધાએ વિરોધ કર્યો હતો કે ભાઈના ખેડૂતોને મંડળીઓ ધિરાણ આપશો અને મંડળીઓવાળા પૈસા આડાવડા કરી નાખશે અને ઘણા બધા જૂના ભૂતકાળના પ્રશ્નો ઊભા છે અને આપણે ડૂબી જઈશું, બેંક ડૂબી જશે. પણ આજે મંડળીને અને ખેડૂતને આપણે જે પૈસા આપેલા છે 87 કરોડ, એના કારણે બેંકનો નફો આજે ઉપર આવ્યો છે. અને આજે જે આપણે સિસ્ટમ બનાવી છે અને સિસ્ટમમાં આજે કોઈ 99.99% એમાં ખોટું ના કરી જાય એના માટે આપણે ઓફ બેલેન્સી, વારંવાર ઇન્સ્પેક્શન, વારંવાર અમે હેડ ઓફિસથી ધ્યાન રાખીએ છીએ, સ્કીમ બનાવીએ છીએ. અને એની સાથે સાથે મંડળીના સેક્રેટરીઓ અને જે મંડળીના વહીવટદારો એમાં પણ ઘણું બધું ચેન્જ આવ્યું છે. પહેલાં ગામના 2 માણસો વહીવટ કરતા હતા ફેબ્રુઆરી મંડળીમાં. આજે મંડળીમાં 21 જણાની કમિટી હોય છે અને દરેક માણસો સજાગ થયા છે. અને સજાગના કારણે મંડળીઓએ પણ સારો વહીવટ કર્યો. અને આજે મંડળીઓની માનસિકતાઓ અને મંડળીના જે કર્મચારીઓની માનસિકતાઓ પણ બદલાઈ ગઈ છે. એના કારણે ઘણો બધો સુધારો થઈ ગયો છે. આજે જે મંડળીઓમાં જે તકલીફો હતી એ ઘણી બધી લગભગ 99% સોલ્વ થઈ ગઈ છે. અને આજે બેંક પણ સતત પ્રયત્નશીલ છે કે ખેડૂતો આગળ આવે, ખેડૂતની આર્થિક સદ્ધરતામાં સુધારો થાય, મંડળીઓ સદ્ધર થાય. અને જો મંડળીઓને ખેડૂત સદ્ધર થશે તો બેંક સદ્ધર થશે. અને બેંક સદ્ધર થશે તો આપણી જે ઇકોનોમી છે, આર્થિક ઇકોનોમી, એને પણ ફાયદો થવાનો છે. એટલે મંડળીઓએ ખાસ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એના પગારદારો, કોમ્પ્યુટર ઉપર કામ કરવાનું છે, એ કરવું પડશે. અને આખું એક બેંક બનાવ્યું છે. આજે જે ભારત સરકાર તરફથી જે ચાલી રહ્યું છે એમાં અત્યારે આપણું જે સ્ટ્રક્ચર છે તે 3 ટાયર સ્ટ્રક્ચર છે. સ્ટેટ કોઓપરેટિવ બેંક છે, ડિસ્ટ્રિક્ટ બેંક છે અને મંડળીઓ છે. સ્ટેટ કોઓપરેટિવ બેંક પૈસા ડિસ્ટ્રિક્ટ બેંકને આપે અને ડિસ્ટ્રિક્ટ બેંક પૈસા મંડળીઓને આપે. આપણી બેંક પાસે 1200 કરોડ રૂપિયા ડિપોઝિટ છે. કેમ ડિપોઝિટો છે? કેમ કે આપણી જે બેંકનો જે વહીવટ છે, જે બેંકના ચેરમેન અજયભાઈ અને બોર્ડ ઓફ ડિરેક્ટર અને જે સ્ટાફ અને તમે બધા મંડળીઓ સાથે મળીને જે બેંકને આપણે ચલાવીએ છીએ, બેંકમાં એકનો હિસ્સો નથી, તમારી પણ ભાગીદારી છે. તો આપણે જે બેંક ચલાવીએ છીએ અને બેંક ઉપર તમામને વિશ્વાસ છે કે આજે નાનું કામ હશે કે આપણી ડિપોઝિટના પૈસા છે કે કંઈ પણ હશે તો એ આપણું કામ થઈ જશે. એટલે બેંક ઉપર વિશ્વાસ છે એટલે આપણી ડિપોઝિટ સતત વધતી જાય છે. આજે નેશનલાઇઝ બેંકો અને પ્રાઇવેટ સેક્ટર બેંકોની છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો 1 વર્ષમાં ડિપોઝિટનું લેવલ એટલું ઘટ્યું છે. ડિપોઝિટો દિવસે દિવસે ઘટતી જાય છે. ડિપોઝિટ કેમ કહીએ તો ડિપોઝિટ જે આપણે બધા પૈસા બેંકમાં મૂકતા હતા તો આપણે પૈસા શેર બજારમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં જવા દીધા, એસઆઈપી કરાવી. એટલે બધાને એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડનું જ્ઞાન આવ્યું એટલે આપણને એમ લાગે કે આમાં 18% 20% સારી વાત છે. એટલે મંડળીઓની જે ડિપોઝિટ છે એ બેંકોની ડિપોઝિટ છે, નેશનલાઇઝ બેંકોની, એ ઘટી ગઈ. તોય પણ આપણી જે એડીસી બેંકની ડિપોઝિટ છે દર વર્ષે 1,000 કરોડ રૂપિયા ડિપોઝિટ, કેમ કે વિશ્વાસ છે બેંક. એટલે ડિપોઝિટ વધે છે એ કારણે આખું જે બેંકનું મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટ ચાલે છે. એમાં લોકો 50%થી વધારે લોકો ડિપોઝિટ છે. એટલે આ જે ડિપોઝિટની વાત કરી અને બેંક જે ચાલે છે, પરંતુ આજે જે સહકારનું જે સ્વપ્ન છે કે ભાઈ ગામડું મજબૂત કરવું છે તો મંડળીઓ છે એક વખત 2 ટાયર સ્ટ્રક્ચર આવી જશે. આજે મંડળીઓ છે, મંડળીઓ
બેંક બની જશે. ડીસી કોઓપરેટિવ બેંક છે એ મંડળી બની જશે અને સ્ટેટ કોઓપરેટિવ બેંક છે એ સીધું તમારે ડાયરેક્ટ એનું ડાયરેક્ટ થઈ જશે. એટલે વચ્ચેની ડિસ્ટ્રિક્ટ બેંકો નીકળી જશે. આજે સ્ટેટ કોઓપરેટિવ નાબાર્ડ, કેન્દ્ર સરકાર પૈસા નાબાર્ડને 25 પૈસા નાબાર્ડ રાખે એના વહીવટ કરવા માટે વ્યાજના, 25-50 પૈસા જીએસસી બેંક રાખે, એડીસી બેંક બેંકમાં 15% વહીવટ કરવા માટે પૈસા 25 એ 4% વાળું ધિરાણ અહીંયા મંડળી પાસે આવે. મંડળીને 5.5% આપ્યા, મંડળીએ 7% આપ્યા. એટલે ખેડૂતને તો 8% 10% પૈસા મળે. એટલે વચ્ચે જે અડલ છે કે વચ્ચે જે પગથિયા છે, એટલે જેટલા પગથિયા ઓછા થાય એવું સરકારનું વિઝન છે. એટલે આપણી મંડળીઓને તમારે બેંક જેવી બનાવવાની. શું બનાવવાનું? બેંક જેવી બનાવવાની છે. જો તમે બેંક જેવું સ્ટ્રક્ચર તમે બનાવશો, બધી સુવિધાઓ કરશો, તો તાત્કાલિક જ્યારે આ પ્રશ્ન ટૂંકાયેલ સ્ટ્રક્ચર આવશે તો જેની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ લોકો બેંક બનાવી શકશે. એટલે આ બધી જે વાત છે અને ભારત સરકાર જે અત્યારે ઇનિશિયેટિવ લઈ રહી છે એ ખૂબ જ સારા ઇનિશિયેટિવ છે. તો બાયલોસ એ બાદ પેક કોમ્પ્રેઝેશન અને એ ઉપરાંત આપણે સીએસસી કેન્દ્ર છે તો સીએસસી કેન્દ્રની આપણે વાત કરી. આ ઉપરાંત પેટ્રોલ પંપ, જનઔષધિ કેન્દ્ર કે બીજા ઘણા બધા જે કામો છે એ આપણે કરી શકાય. ખાતર બિયારણનો બિઝનેસ પણ આપણે કરી શકાય. આપણે જીવન જરૂરિયાત વસ્તુનો વેપાર કરી શકાય. તેટલા ડબ્બા લઈને પણ વેચી શકાય. તમારે વેપાર કરવો જોઈએ. વેપારમાં જો તમે બધા આખા ગામને સાથે લઈને ચાલશો, ગામના દરેક નાગરિકને સાથે લઈને ચાલશો, કોઈ પણ વેપાર કરશો તો તમને તકલીફ નહીં પડે. પણ એ વેપાર કરવા માટે જે વહીવટ કરતા હોય છે એ વહીવટ કરતાની નીતિ સાચી છે. આજે ઘણા બધા વેપાર કેવો કર્યા, બધા મોલ બનાવ્યા. અમારી એડીસી બેંકમાં ઘણા બધા મોલ કર્યા અને મોલમાં બધી વસ્તુ લાવ્યા. દર મહિને સમય આપણે જોઈએ તો બગડી ગયું, ખાંડ બગડી ગયું, ગોળ બગડી ગયું. એટલે બગડી કેમ જાય તમારે? એટલે એ નીતિમત્તા નહોતી. એમાં નીતિમત્તા નહોતી. નીતિમત્તાનો અભાવ હતો. બગડી ગઈ નહોતું જોતું. બગડી ગયું એટલે કમિટી ખરાબ નિકાલ કરી દીધો. તમે બતાવો ખરા બગડી ગયું એટલે ખાંડ ને ગોળ ક્યાં છે? એટલે વસ્તુ નીતિમત્તાની વાત છે. એ રીતે જો તમે ચાલશો, જો એકવાર તમે આર્થિક મંડળીઓને પગભર કરશો અને પારદર્શિતા વહીવટ લાવશો, એ અને ઘણી બધી આપણે સુધારો થયો છે. આપણે છેલ્લા 5-7 વર્ષમાં દરેક મંડળીઓનું આર્થિક સ્તર સુધર્યું છે. દરેક મંડળીની નીતિમત્તા સુધરી છે. ખેડૂતોને પણ કોઈ પ્રશ્ન નથી. અમે જ્યારે 2014માં બેંકમાં એટીએમ ત્યારે હું પ્રાઇવેટ સેક્ટર બેંકમાં ત્યારે આવ્યો. આ મંડળીઓ શું છે એ બધી ખબર નહોતી, પણ ગામડાનો હતો એટલે મને ગામડાની શું પરિસ્થિતિ, મંડળીની શું પરિસ્થિતિ, ખેડૂતની શું પરિસ્થિતિ અને એગ્રીકલ્ચરમાં મેં ગ્રેજ્યુએટ કર્યો એટલે થોડું એગ્રીકલ્ચરની ખબર પડે. એટલા બધા પ્રશ્નોને શરૂઆતમાં અને પછી આપણને ભડકાઈ દે સાહેબ આનું આમ થશે પછી. એટલે દરરોજ આ માથાકૂટ ચાલતી હતી અને દર સોમવારે અમારા ચેરમેન સાહેબ પાસે ડેલિગેશન આવતા. 5 ડેલિગેશન આવે. રવિવારે ઉઠના અને આપણા ચેરમેન તો શું હોય, તમે આવ્યા હોય તમારો પ્રશ્ન સાચો ખોટો હોય પકડાવાનો એ રીતે ના થઈ જવું જોઈએ પણ ખોટું છે તો કે ના ખોટું સાચું નહીં કહી નહીં જવું. એટલે આ બધા પ્રશ્નો હતા અને એ પ્રશ્નો અમે સહન કર્યા. પછી અમે માર્ક કર્યું કે ભાઈ આ કોણ આ દર સોમવારે સાહેબ આવી છે અને એમાં દરેક તાલુકામાંથી આવા જણા હતા કે આવી જાય અને એ લોકો ચેરમેન સાહેબને સારું દેખાડવા માટે કે ભાઈ મંડળીનો વહીવટ કરો. પણ એ બધી 1400 શું હતી મોટા પ્રશ્નો ઊભા કરવાના. એ લોકો મંડળીને નુકસાન થયું હોય, એ લોકો જ મંડળીના પૈસા ખેડૂતના પૈસા વાપરતા હોય, એ લોકો જ મંડળીના પૈસા જે ખેડૂતોને વ્યાજે પૈસા આપી ટર્નઓવર કરતા હોય. એટલે એ લોકો હતા. તો અમે વિચાર્યું કે શું તો મેં કીધું આ લોકોની સામે આપણે જોવું, સામે આપણે ના કાઢીએ તો એ બધી જે માણસો હતા એ લોકો દર અઠવાડિયે આવી જતા હતા, 15 દિવસે આવી જતા, એની જોડે આપણે ભાઈબંધી કરી. એમને ખૂબ જ માન આપ્યું. એમાંથી આપણે સક્સેસ ગયા કે આપણે 25 જણા હતા એમાંથી 20ની ભાઈબંધી થઈ, 5 જણા દુશ્મની કરી એટલે એ લોકો જે ખોટું કરતા હતા એ ખોટું આપણે પકડ્યું અને ખોટા પકડ્યા. આજે અમને છેલ્લા 5 વર્ષથી એક પણ ડેલિગેશન આવ્યું છે. ચેરમેન નાના મોટા પ્રશ્નો હોય તો સાહેબને કોઈ ફોન કરે અને એ પ્રશ્નોનું તરત જ નિરાકરણ હાથવું હોય તો નિરાકરણ લાવી દેવું. તો હમણાં જ સાહેબ મને 2-3 વર્ષ પહેલાં કીધું
કે આ બધા માણસો આવતા તો દર સોમવારે કેમ આવતા નથી? એટલે કે બધાને જોડાયા શું કહ્યું? એ તો સાહેબ જોડાયા નહીં, પરિસ્થિતિ સાહેબ આવી હતી. એ લોકો ફરિયાદ કરવા 2%, 10% એની સાચી વાત હતી, 90% સાહેબ ખોટી વાત હતી. અને એ લોકો તમે સાહેબ વાત કર્યું તો એ લોકો જે આવતા હતા એનો જે ફ્રીક્વન્સી હતી એક જ હતી, એક જ વ્યક્તિઓ લઈને આવતા. તો એના કારણે આ બધા પ્રશ્નો થતા હતા અને એમની સાથે આપણે ભાઈબંધી કરી દીધી અને એમને જે કંઈ પેટમાં દુખાવો હતો એ બધો દવા આપી મટાડી. પહેલાં જ કંઈ પણ થાય તો એમને જ ગામમાં ફોન કરવાનો, મજામાં શું હાલે આપણે આ કરવાનું, એટલે એમને જ આગળ કરીએ. એટલે એ વિરોધ આપણો કરે જ નહીં કોઈ દિવસ. એટલે આ પ્રશ્નો પણ એટલા માટે મેં વાત કરું છું કે આ પ્રશ્ન તમારા ગામમાં ઊભો હોય, 2-5 જણા હોય, ગામ હોય અહીંયા 14 હોય, તો એને પણ આપણે કંટ્રોલ કરવી પડે. એની યાર સારા સંબંધો રાખી બતાવવાનું, એની સામે પડો તો એ જિલ્લા રજિસ્ટ્રારમાં કાગળો કરે, સહકારમાં કરે, નાબાર્ડમાં કરે, બધા આપણા પ્રશ્નો ઊભા છે. આ બહુ ખોટું કરે, ઘરે આવી ગયા, પાણી નાખી બહાર નીકળી ગયું માથાની બહાર, તો વાત જુદી છે, તો અહીંયા ચડી ગયું. પણ જે આ વહીવટ છે, વહીવટ તમે જો પારદર્શક રીતે ચલાવશો તો ખરેખર આ વસ્તુ આપણે ખૂબ જ હજી મંજૂરી બહુ આપવાની છે. સાહેબે વાત કરી કે 3 સંસ્થાઓ બનાવી કેન્દ્ર સરકાર. એ સંસ્થાઓ કેમ બનાવી? તો અત્યારે ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી ખૂબ જ ચાલી રહી છે. પ્રાકૃતિક ખેતીમાં જે માણસો તો એનો પૂરતો ભાવ ના મળે અથવા ખરીદદાર ના મળે તો પ્રાકૃતિક ખેતીનો કોઈ મતલબ નથી. એ ઉપરાંત જે આખું અનાજ પાકે છે એ સારી ક્વોલિટીનું અનાજ પકવી અને એનું ગ્રેડિંગ સોર્ટિંગ કરીને વેચવા માટેની વ્યવસ્થા ઊભી થાય. અને એક ખાસ પ્રશ્ન છે બિયારણનો. અત્યારે જે બિયારણો છે ખૂબ જ નકલી અને આ રીતે બીજા પ્રકારના. તો 3 મંડળી જે બનાવી છે, બિયારણની મંડળી બનાવી છે. અત્યારે ભારત સરકારે જે બિયારણની મંડળી બનાવી છે અને બિયારણ જે છે એ ટૂંક સમયમાં આપણી મંડળીઓ, આપણે દરેક મંડળીઓ, આપણી 580 મંડળીઓ છે એ 580 મંડળીઓ એ 3 મંડળીના સભાસદ બની ગઈ, મેમ્બર બની ગઈ છે. અને એ મંડળીઓ છે એ આજે બિયારણનો વેપાર કરશે તો સૌપ્રથમ ક્યાં આવશે? મંડળી લેવલે એને વેપાર કરવાનો છે. અને આજે જે 3 જે મંડળીઓ છે એમાં કોઈ પોલિટિકલી બોડી નથી, ચેરમેન નથી કે કમિટી સભ્યો નથી, કોઈ નથી. એ જે 3 મંડળીઓ છે એનો વહીવટ સરકારના કર્મચારીઓને આપેલો છે. અમૂલ પાસે છે, નાફેડ પાસે છે, ઇફકો પાસે છે, ક્લિપકો પાસે છે, જે સારી સારી એન્ટિટી છે, જે સારી સારી સંસ્થાઓ અને જે સરકારી અધિકારીઓ છે આઈએસ, એમની પાસે આજે એ વહીવટ આપેલો છે. એમાં કોઈ પોલિટિક્સ નથી. એટલે આ મંડળીઓ ખૂબ જ આગળ જવાની છે. આજે કોઓપરેટ જે એક્સપોર્ટ મંડળી છે આ વખતે 20% ડિવિઝન જાહેર કર્યું. એટલે આ મંડળીઓ જે છે એ ફાયદાકારક મંડળીઓ છે. આજે જે આપણી કોમોડિટી છે એ આપણે એકવાર સમય આપણી પાસે આવવાનો છે કે આપણે આપણું જે ગામ છે એ ગામનું જે અનાજ છે, કપાસ છે કે દેવેલા છે એ આપણે ખરીદી કરવી પડશે. અને એ ખરીદી કરીને આ મંડળીઓમાં જશે અને એ મંડળીઓ એને પ્રોસેસિંગ કરીને વેચશે અને ખેડૂતને જે ભાવ મળતા હોય એના 5-25% વધારે ભાવ મળશે. અને જે ઓર્ગેનિક છે, ઓર્ગેનિક મંડળી પણ બની છે તો એ પણ એ ખરીદી કરવાની છે. એટલે આમ જે આ મંડળીઓ છે એ અત્યારે જે માનો કે કંપની છે એ પ્રાઇવેટ સેક્ટર કંપની નથી, એ સરકારની મંડળીઓ છે, સરકારની સંસ્થાઓ છે. એ સંસ્થાઓ ખરેખર આગળ આવશે અને એ સંસ્થાઓ એટલા માટે બનાવી છે કે અત્યારે જે કંઈ સહકારિતા સમૃદ્ધિની જે કામગીરી ચાલી રહી છે એ કામગીરીને વેગ મળે અને મંડળી સતત આમાં પ્રયત્નશીલ થાય, સતત એના ખેડૂતોને અને એના સાથે સંકળાયેલા સભાસદોને અને કોઈ પણ સર્વિસ છે એ સર્વિસ આપી છે. મંડળીનો મેન આદેશ છે કે આપણે સર્વિસ